નક્સલવાદ વિશે વાત કરતા હતા. નક્સલવાદ એ જે તે પ્રદેશની એક ઘટના છે કે આખા વૈશ્વિક સમસ્યા નથી. પ્રદેશવાદ, દાખલા તરીકે ભારતના અમુક પ્રદેશો છે એની અંદર નક્સલવાદ જોવા મળે છે. સાહેબ, આ નક્સલવાદ કોઈ સારી પ્રવૃત્તિ છે? નક્સલવાદ સારી પ્રવૃત્તિ નથી. જે આતંકવાદી જે લોકો પ્રવૃત્તિ કરે છે આખા વિશ્વ લેવલે, એવી જ પ્રવૃત્તિઓ કોણ કરે છે? નક્સલવાદીઓ. પણ એ કોઈ પર્ટિક્યુલર પ્રદેશમાં કરે છે. સમજો તમે, દાખલા તરીકે બંગાળ છે, છત્તીસગઢ છે, પૂર્વ ભારતના અમુક વિસ્તારો છે, એની અંદર આવી બધી સમસ્યાઓ જોવા મળે છે. તો એના ઉપર ખાસ જોઈએ આપણે. આઝાદી બાદથી આજ સુધીમાં ભારતમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઉદ્ભવેલી બળવાખોરી એક કાયમી સમસ્યા છે. વર્ષોથી આઝાદી આપણને મળી 1947 ત્યારથી લઈ આજ સુધી ઉત્તર પૂર્વના રાજ્યો, જે 7 સિસ્ટર કહીએ છીએ આપણે, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, જે ઉત્તર પૂર્વના, બરાબર, એ રાજ્યોમાં પહેલેથી આ એક સળગતો પ્રશ્ન છે, આ સમસ્યા એક બની છે. ભારતમાં બળવાખોરી એ દેશની એકતા, આ બળવાખોરો, આ નક્સલવાદીઓ કરે હું? લોકોના ભાઈચારાને તોડે. શું કરે? ભાઈચારાને તોડે. એટલે એકતા, દેશની અખંડિતતા, સાંપ્રદાયિક ભાવના, બધા ધર્મો સાથે મળીને રહેતા હોય તો એ લોકો ન જોઈએ કે એને મજા આવે નહીં. મેં તમને વાત કરી હતી કે ઓલા ઘણા લોકો એવા હોય કે ઓલા કૂતરા એક બિસ્કિટનું પડીકું લે, કૂતરાને દેખાડે, એમ 4, 5, 10 કૂતરા ભેગા કરે અને બિસ્કિટ એક જ નાખે. શું કરવા? બધા વાટું. એને આનંદ એમાંથી મળતો હોય. સમાજની અંદર આવા માણસો પણ છે કે જે આવી રીતે બે સંપ્રદાયને, બે જ્ઞાતિઓને અંદરો અંદર લડાવીને, ઝઘડાવીને એમાંથી શું મેળવે છે? આનંદ મેળવે છે. અને આપણે એના ઈશારે હાલવા માંડીએ છીએ. આવું કઈ કરાય નહીં. યાદ રાખો, વિકાસ સામે મોટું જોખમ, દેશના વિકાસને આનાથી તકલીફ છે. બરોબર છે? ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોની અનેક જનજાતિઓ, જંગલી પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરો સંગઠનો, એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, જો ભારત અને ચીન બોર્ડરે આવા માથાકૂટો શરૂ જ હોય. અમુક તો મીડિયામાં આવતી નથી, બાકી આ બધી શરૂઆત જ હોય છે. શરૂ હોય દિવસે દિવસે આ ના ચાલતું હોય છે. આવી બધી નાની મોટી ધડું તો હાલતી જ હોય છે. પણ મોટા સમાચાર હોય તો આપણા ન્યૂઝ વાળા દેખાડે, બાકી નાની નાની વાતો દેખાડતા નથી. સમજાય છે? કારણ કે એમાં સરકાર પણ થોડી ઘણી શું હોય? ઇન્વોલ્વ હોય. કારણ કે સરકારનું ખરાબ દેખાય. જો આવી બધી પ્રવૃત્તિ દરરોજ ચાલતી હોય તો કોઈક વિપક્ષ વાળા શું છે? પ્રશ્ન ઉઠાવે કે તમારી સરકાર છે ને દરરોજ આ લોકો બાંધે છે, કંઈ કરતા નથી. એટલે અમુક બાબતો ટીવીમાં, ન્યૂઝમાં, મીડિયામાં આવતી નથી. સમજાય છે? આગળ, જુદા જુદા બળવાખોરો સંગઠનો, એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળોએ આ વિસ્તારની બળવાખોરીની સમસ્યાને જટિલ બનાવી છે. ઉત્તર પૂર્વના રાજ્યોના બળવાખોરી સંગઠનો, જો ઉત્તર પૂર્વ રાજ્યની અંદર કયા કયા પ્રદેશો આવે અને એની અંદર બળવાખોરી, તમને આ બધા લાગે હાવ નાના બાળકો જેવા, પણ ખતરનાક હોય. આ લોકો લાગે આપણને, આ નક્સલવાદીઓ હોય એટલા ટ્રેન હોય, અથવા આટલી ટ્રેનિંગ લીધેલી હોય કે કેટલાને ઉડાડી દે. લાગે આપણને, જો આમાં કોઈના ચહેરા છે આતંકવાદી કે નક્સલવાદી જેવા? નથી ને, ભોળા ચહેરાઓ છે. એટલે યાદ રાખવાનું, બહુ ભોળા ચહેરા ઉપર બહુ ધ્યાન રાખવાનું. બરોબર? જુઓ છે ને, બધા આખું ગ્રુપ છે. જુઓ અહીંયા પણ દીધેલા છે, જુઓ. પણ આ લોકો ખૂબ ટ્રેનિંગ લીધેલા હોય છે અને જંગલ વિસ્તારમાં રહે છે. એટલે આપણે તો સામાન્ય આદમી જો જાય, સામાન્ય લોકો ત્યાં જાય તો એને કોઈ વિસ્તારનો અનુભવ હોય નહીં. આપણને જંગલમાં મોકલ્યો તો આપણને વિસ્તાર જાણતા હોઈએ. આપણે આપણા ઘર સુધીનો જગ્યા જાણતા હોઈએ, આપણા આજુબાજુના એરિયાની. જંગલ વિસ્તારનો આપણને અનુભવ ન હોય. આ લોકોને અનુભવ હોય, ક્યારે હુમલો કરીને પાછા ક્યાં હંતાઈ જાય ખબર પડે નહીં. આપણે ગોતતા રહીએ, કોઈ જડે નહીં. બરોબર? તો એમાં પહેલું રાજ્ય છે ઉત્તર પૂર્વનું નાગાલેન્ડ. આ રાજ્યમાં ચાલતી બળવાખોરી ભારતના ઉત્તર પૂર્વ રાજ્યમાં સૌથી જૂની છે, વર્ષોથી હાલે છે. અહીં NSCN એટલે કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ નામનું સંગઠન ખૂબ સક્રિય છે. તમારે આ સંગઠન યાદ રાખવું નથી. આગળ,
મણિપુર રાજ્યની અંદર KNF એટલે કે કુકી નેશનલ ફ્રન્ટ અને KNA કુકી નેશનલ આર્મી નામના બે સંગઠનો મણિપુરના જે વિસ્તાર છે એની અંદર આવી પ્રવૃત્તિઓ કરે છે. સમજાય છે? આગળ સાહેબ આ બધી પ્રવૃત્તિ કરતા હોય તો એની સ્થાનિક પ્રજા એનો સાથ દેતી હશે કે નહીં? દેતી હોય તો જ એને બળ મળે. એટલું તો તમે સમજો કે નહીં? કે ખોટી વાત છે? જે પ્રદેશ હોય, દાખલા તરીકે મણિપુરમાં આવા સંગઠનો કામ કરે છે, ખોટી પ્રવૃત્તિ કરે, તો એની પ્રજા તો એનો સાથ આડકતરી રીતે કંઈક દેતી જ હોય. સમજાય છે કે નથી સમજાતું? ત્રિપુરામાં ગેરકાયદેસર રહેતા લોકોને, જે બહારથી લોકો બિઝનેસ માટે ગયા છે, આપણી જેવા કોઈ લોકો ઉદ્યોગપતિઓ હોય તો એના ધંધો કરવા માટે ગયા હોય, તો એ બહારથી રહેતા લોકોને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે એક સંગઠન કામ કરે છે. કોણ? NLFT એટલે કે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. આ સંગઠનનું કામ આ છે કે જે બહારથી જે આવ્યા છે, સ્થાનિક નથી, એ લોકોને બહાર કાઢવા. ATTF એટલે કે ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ નામના બે બળવાખોર સંગઠનો સક્રિય છે. તેની પ્રતિક્રિયા ગેરકાયદેસર રહેતા લોકોએ પણ પોતાનું TUJS એટલે કે ત્રિપુરા પીનીશ છુપા સમિતિ નામનું બળવાખોર સંગઠન રચ્યું છે. આ બધા સંગઠનો છે ભાઈ. જો એની આખી ટીમ, આ બધી ટોળકીઓ હોય, જંગલની અંદર ક્યાં હંતાઈને બેઠા હોય આપણને કાંઈ ખબર પડે નહીં, અને ગમે ત્યાંથી આપણો હુમલો કરે. બરાબર છે? તમારી આગળ જે કાંઈ પણ બધી વસ્તુઓ હોય એ લૂંટફાટ ને એની પ્રવૃત્તિ કાંઈ સારી તો હોય નહીં, એ આપણને કાંઈ ચા પાણી માટે જ લઈ જાય નહીં. સમજાય છે? તો આ બધી પ્રવૃત્તિ નુકસાનકારક છે ભાઈ. અસમ, ઉલ્ફા યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, UMF એટલે કે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ અસમના મુખ્ય બે બળવાખોર સંગઠન છે. તેમાં વિદેશી વિરોધી આંદોલનથી જન્મેલું ઉલ્ફા સંગઠન ખતરનાક અને હિંસક પ્રવૃત્તિઓ કરે છે. એવી પ્રવૃત્તિ કરે? હિંસક પ્રવૃત્તિ. આ ઉપરાંત NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને BLTF એટલે કે બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ નામના બે બળવાખોર સંગઠનો અલગ બોડોલેન્ડની માંગણી કરી રહ્યા છે. આ બળવાખોર સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી અને પોતાના રાજકીય તથા આર્થિક હિતો સ્થાપિત કરવા તેમજ ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્ન અંગે સંઘર્ષો થયા છે. એ સંઘર્ષોના કારણે ઉત્તર પૂર્વ ભારતના આ રાજ્યોને આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિશે નોંધ લખો. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી. એ સાથે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્ર. પાકિસ્તાને પોતાનો આઝાદી દિવસ 14 ઓગસ્ટે ઉજવી નાખ્યો. ખરેખર 14 ઓગસ્ટે જ આ બે રાષ્ટ્ર આઝાદ થયા. પણ ભારતે એવું નક્કી કર્યું કે આપણે ઉગતા સૂર્યની પૂજા કરીએ છીએ, આપણે અડધી રાતે આઝાદી જોતી નથી, સવારનું સૂર્યનું પ્રથમ કિરણ પડે ત્યારે આપણે આઝાદી દિવસ ઉજવવો છે, એટલે ભારતને 15 ઓગસ્ટ રાખ્યું. અને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ કયો છે? 14 ઓગસ્ટ. આઝાદ તો હારવાર થયા હતા. બરોબર? અસ્તિત્વમાં આવ્યા. એ સમયે પાકિસ્તાનને કાશ્મીરમાં સૈનિકો મોકલીને કાશ્મીરના ત્રીજા ભાગનો પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો. હવે જો ભાઈ, જમ્મુ કાશ્મીર છે ને, આવી રીતે ભારતનો કઈક એરિયો છે, અને એની અંદર આવી રીતનો ભાગ, આ ત્રીજા ભાગનો ભાગ છે, એ કોણે લઈ લીધો છે? પાકિસ્તાનને. કોણે? કોણે લીધો? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આ ભાગ કેવો છે? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. ખરેખર આ ભાગ પાકિસ્તાનનો છે નહીં. બરોબર છે? આ ભાગ ભારતનો છે. આના કારણે ભારતમાં લોકસભાની સીટો છે, ભારતમાં લોકસભાની સીટો છે, એમાં 545 552 નક્કી કરવામાં આવી છે. એમાં 5 જેટલી સીટો અનામત આજે પણ ખાલી રાખવામાં આવે છે. શું કરવા ખાલી રાખવામાં આવે છે ભાઈ? કારણ કે આપણને યાદ રહે, જે લોકો નવી સરકારમાં આવે એને યાદ રહે કે 5 જગ્યાએ જમ્મુ કાશ્મીરની છે. એ વિસ્તાર ભૂલવાનો નથી. એ વિસ્તાર કોનો છે? આપણો છે. આજે ભલે એના ઉપર એ લોકો કબજો કરીને બેઠા છે, પણ એ વિસ્તાર કોનો છે? આપણો છે. એટલે 5 જેટલી સીટો રાજ્યસભામાં, લોકસભામાં શું રાખે છે? અનામત રાખે છે. શું કરે છે? ખાલી રાખે છે, કે જેથી કરીને નવી સરકાર આવે તેને યાદ રહે કે આપણું જમ્મુ કાશ્મીર આપણું છે એમ. સમજાય છે? ભૂલી ન જાય. આગળ, જમ્મુ કાશ્મીરમાં ભારતનું જ અભિન્ન અંગ છે. એ હકીકત નિર્વિવાદ છે. એમાં કઈ વિવાદ કરવા જેવી વાતો છે નહીં, આપણું જ છે.
આમ છતાં પાકિસ્તાને તેને મેળવવા ભારત સાથે ઈસવીસન 1948માં, 1965માં, 1971 અને 1999 કારગિલમાં 4 વાર યુદ્ધો કર્યા. તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે. આ ત્રીજા ભાગના ભારતનો ભાગ લેવા માટે ઈસવીસન 1988 પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને સીમા પરથી સતત સહાય મળે છે. શું મળે છે? સહાય મળે છે સામેવાળી પાર્ટી તરફથી. એટલું જ નહીં, આતંકવાદની છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો પણ સીમા પાર આવેલા વિસ્તારોમાં છે તેવા અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થયા છે. આગળ, સીમા પરથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હત્યા, અપહરણ, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે. આજે પણ તમે જુઓ કે ભાઈ આપણા ગુજરાતમાં કચ્છ પાકિસ્તાન બોર્ડરે આવેલું છે, પંજાબ, હરિયાણા આ બધા વિસ્તાર પાકિસ્તાન બોર્ડરે આવેલા છે. તમે જુઓ છો જે કાંઈ પણ ગુજરાતમાં કે ભારતમાં ડ્રગ્સ આવે છે, ખોટી આદતો આવે છે, બધી બોર્ડર ઉપરથી આવે છે કે જેથી કરીને દેશનું ભાવિ ખોટા રસ્તે જાય. આજે પંજાબની અંદર મેં તમને વારે વારે કીધું કે પેલાના આર્મીની અંદર પંજાબમાં જવાનો આર્મીની અંદર બહુ હતા, પણ ત્યાં એક ન્યુસન્સ આવી ગયું. કેનું? ડ્રગ્સનું. શું આવી ગયું? ડ્રગ્સ. આ ડ્રગ્સ ક્યાંથી સપ્લાય થતા હોય એ મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે બોર્ડર ઉપર છે. બરોબર છે? ભારત પાકિસ્તાન, પંજાબ પાકિસ્તાનની બોર્ડર છે ને, વાઘા બોર્ડર કહેવાય એને. સમજાય છે? તો ત્યાં આગળથી આ બધું સપ્લાય થાય. આજે આવા હજારો કુટુંબો શરણાર્થી તરીકે જમ્મુ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે. આતંકવાદની સામાજિક અસરો. સાહેબ, આતંકવાદ જેવી પ્રવૃત્તિ થાય એનાથી સમાજને કેવી અસર થાય? સમાજને એની કેવી અસર પહોંચે છે? જુઓ, આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરી નાખે છે. સમાજમાં એકતા સ્થાપિત રહેતી નથી. લોકો બીવા માંડે છે, લોકોને ડર છે, કંઈક જવું હોય તો પણ ડરે છે. સમજાય છે? ડર તો હોય ને ભાઈ. આતંકવાદને કારણે નાગરિક સતત ભયના ઓથાર નીચે જીવે છે. ઓથાર એટલે કે એની છાયા નીચે જીવે. સતત ડર સતાવતો હોય કે આપણે બહાર નીકળશું કોઈ હુમલો કરશે તો. સમજાય છે? તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય, વિશ્વાસ નથી રહેતો. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવાના હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડી અને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. ડર રહે છે બધાને. આતંકવાદ પીડિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે, કારણ કે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ શું થાય? બીતા હોય. જે જગ્યાએ આતંકવાદની પ્રવૃત્તિ વારે વારે થતી હોય એવી જગ્યાએ. આગળ, તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. સાંપ્રદાયિક ઝઘડા, તોફાનો વારંવાર થાય, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને. વારે વારે જે પ્રદેશની અંદર, જે વિસ્તારની અંદર વારે વારે લડાઈ ઝઘડા થતા હોય ભાઈ, આ વારે વારે લડાઈ ઝઘડા થતા હોય એનાથી લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે નહીં. બરોબર? અફેક્ટ કરે આપણને. સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકો એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભર, કોઈ પણ તહેવારોની ઉજવણી એટલો બધો ઉમંગ હોતો નથી, કારણ કે ડર લાગે કે આ બધા લોકો ભેગા થાય, મેળાવડો થાય અને ત્યાં કોઈ બોમ્બ વિસ્ફોટ કે એવું કંઈક કરશે તો. સમજાય છે? ગામડા અને શહેરો વચ્ચે તેમજ રાજ્ય વચ્ચે આંતર વ્યવહાર ઓછો થઈ જાય છે. તેજલબેન એવું કે છે, સર સમાજનો વિભાગ એ 16 માર્કનો છે કે 24 માર્કનો? કેટલા માર્કનો છે ભાઈ? 24 માર્કનો છે. ઓકે. આતંકવાદની આર્થિક અસરો. આ વાત કેવી કરી ભાઈ? સામાજિક અસરો. તમારે એવું યાદ રાખવાનું કે ભાઈ આતંકવાદી પ્રવૃત્તિ જે વિસ્તારમાં થતી હોય ત્યાં સમાજ ઉપર કેવી અસર થાય કે ભાઈ લોકો ડરે છે, બહાર જતા આવતા બીવે છે. બરોબર છે? વૃદ્ધો છે એ બહાર નીકળી શકતા નથી. શિક્ષણનું સ્તર નીચું જાય છે.
બરોબર છે. નવા ઉદ્યોગોના સ્થપાતા નથી, કારણ કે બધાને ખબર હોય નવો ઉદ્યોગ સ્થાપવો હોય તો એ કોઈ પણ ઉદ્યોગપતિ છે સારા વિસ્તારમાં સ્થાપે, જ્યાં દરરોજ બોમ્બબારી થતું હોય ના કાંઈ એની ફેક્ટરી ન બનાવે, સમજાય છે, એના કામે ન આવે અડધા તો. એટલે આ બધી વસ્તુ તમારે લખવાની. આતંકવાદની આર્થિક અસરો, તો કે ભાઈ આતંકવાદ જે તે પ્રદેશના વેપાર ધંધાનો શું કરી નાખે છે, રૂંધાય છે, વિકાસ ન થાય. આતંકવાદી પ્રવૃત્તિ જે વિસ્તારમાં થતી હોય એનો વિકાસ રૂંધાય છે. રૂંધાઈનો અર્થ વિકાસ અટકી જાય, બરોબર છે. જે તે ફેક્ટરીઓ હોય, ફેક્ટરીઓના માલિકો હોય, પોતાનો ઉદ્યોગ ધંધો બીજી જગ્યાએ સ્થાપિત કરી દે, ત્યાંથી શું થઈ જાય, ટ્રાન્સફર કરી લે, બરોબર છે, અહીંયા ન રહેવાય. લોકોના વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે. શું કરે? સ્થળાંતર. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેના આંતરિક સંબંધોના કારણે દેશમાં કાળું નાણું ઠરવાય, કારણ કે એ લોકો કાંઈ સારી વસ્તુઓની હેરાફેરી ન કરતા હોય. માદક દ્રવ્યો એટલે એમાં તમામ પ્રકારના વ્યસનો. દેશમાં સામાજિક આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય. કેટલાક આતંકવાદી સંગઠન વેપારીઓ, કર્મચારી, શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવી તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. મોટા મોટી મિલો હોય, મોટી મોટી ફેક્ટરીઓ હોય, ઉદ્યોગો, એના માલિકો છે, એને આ આતંકવાદીઓની ટુકડીઓ હોય એ પૈસા પડાવે, હપ્તા બાંધેલા હોય, બરોબર. તમારે આ પ્રદેશમાં તમારી ફેક્ટરી ચલાવી છે તો આટલો હપ્તો દેજો, નકર આ મજા નહીં આવે. આવી ધમકી, ધાક ધમકી દ્વારા પૈસા લેતા હોય છે, સમજાય છે. આતંકવાદથી પોતાને જાનમાલની ખુવારી થશે એવા ભયથી પ્રદેશમાં ધંધો અને ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો તૈયાર થતા નથી. આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધા માટે જાય છે, રોજગાર માટે જાય છે, શિક્ષણ માટે વયા જાય છે, પોતાના પ્રદેશને છોડવું પડે છે. પૂરતી રોજીરોટી નહીં મળવાને કારણે તેઓ નશીલા પદાર્થનું સેવન કરે છે. જ્યારે આપણે બેરોજગારી ને ગરીબી વિશેનું ચેપ્ટર ભણતા હતા ત્યારે વાત કરી હતી કે જ્યારે દેશનો યુવાન ખોટા રસ્તે ક્યારે જાય, દેશનો યુવાન ખોટા રસ્તે ત્યારે જ જાય સાહેબ. ક્યારે જાય? કે જ્યારે એને કોઈ રોજગારીની તકો ન મળતી હોય, જ્યારે એને કોઈ રોજગાર મળતું હોય નહીં, ત્યારે દેશનો યુવાન છે એ જાય સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેનો બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામના પુનઃસ્થાપન, સમારકામમાં સરકારને કરોડો રૂપિયાના ખર્ચ કરવા પડે છે. આતંકવાદના પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન, પ્રવાસ ઉદ્યોગને આર્થિક નુકસાન થાય. જે જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય ત્યાં કોઈ ટુરિસ્ટ ન આવે, ત્યાં કોઈ લોકો પ્રવાસીઓ આવે નહીં. આવે કોઈ આવે નહીં, યાદ રાખવાનું. આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન, પ્રવાસન ઉદ્યોગને નુકસાન થાય. આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ ધંધા, કોને ઉપર નુકસાન થાય? ઉદ્યોગ ધંધા, વાહન વ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવન જરૂરિયાતોની આવશ્યક ચીજ વસ્તુઓની અછત ઊભી થતા ભાવ વધારો જોવા મળે છે. લાંચ, રિશ્વત અને ભ્રષ્ટાચારની બધી ફેલાય છે, બરોબર છે. આગળ તો અહીંયા આપણું આ ચેપ્ટર શું કરીએ છીએ? પૂરું કરીએ છીએ. હવે પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે કયું છે તમારું? 21મું ચેપ્ટર, એની ચર્ચા કરવી. એકવીસમું ચેપ્ટર સામાજિક પરિવર્તન, બરોબર. સમાજમાં કેવા પરિવર્તન જોઈએ એના વિશેની વાત આપણે 21મા ચેપ્ટરની અંદર વાત કરવી છે. 21મું ચેપ્ટર સામાજિક પરિવર્તન. કયા કયા મુદ્દાઓ આ ચેપ્ટરની અંદર ભણશું સાહેબ, એ પહેલા થોડીક ચર્ચાઓ કરી લઈએ, બરોબર. ધ્યાન આપજો. આ બધા ચેપ્ટર વાંચવાના ચેપ્ટર છે અને વાંચી અને તમારી બુદ્ધિ શું શીખી એ લખવાનું.
પહેલો જ ટોપિક છે સામાજિક પરિવર્તન. સમાજની અંદર કોઈ પરિવર્તન ક્યારે શક્ય બને? જ્યારે સમાજને, લોકોને, એના નાગરિકોને એના કાયદાનું ભાન હોય. શું હોય? કાયદાનું ભાન હોય. કાનૂન જાણતો હોવો જોઈએ દરેક દેશનો નાગરિક. હા કે ના? આપણે સૌ ભારતીય લોકો છીએ, ભારતમાં વસવાટ કરીએ છીએ, તો આપણી આગળ કાયદાનું જ્ઞાન હશે તો આપણે કોઈ ખોટી પ્રવૃત્તિઓ કરશું નહીં. અને કદાચ કોઈક આપણી સાથે ખોટી પ્રવૃત્તિ કરશે તો આપણી આગળ કાયદાનું નોલેજ હોવાના કારણે એને આપણે સામે કડક પગલા પણ લઈ શકીશું. હા કે ના? પણ એ ક્યારે? અવાજ ક્યારે કોઈ બનાવી શકો? તમે અવાજ ક્યારે ઉઠાવી શકો? કોઈક તમને ધમકાવે છે, કોઈક તમને ખોટી રીતે હેરાન કરે, પરેશાન કરે, તમારું શોષણ કરે છે, પણ અવાજ તમે ક્યારે ઉઠાવી શકો? સામે આંખમાં આંખ નાખી અને એને ઊંચા અવાજે ક્યારે વાત કરી શકો? જ્યારે તમારી પાસે કાયદાનું નોલેજ હોય, જ્યારે તમારી પાસે સંવિધાન જાણતા હો. કાયદો દરેક દેશના નાગરિકોને નિર્ભય બનાવે. શું બનાવે? નીડર બનાવે. આજે આપણી પરિસ્થિતિ એવી છે કે કઈક પોલીસની વાન ઊભી હોય ને તો આપણે ગલીઓ બદલી નાખતા હોઈએ છીએ. એની સામે લોકો ડરે જાતા. કાંઈ કર્યું નથી તો પણ ડરીએ છીએ. એ ડર શેનો છે ખબર? આપણે નથી જાણતા એનો. કોઈ વ્યક્તિ, કોઈ પોલીસ અધિકારી તમને ખોટી રીતે પરેશાન ન કરી શકે એવું કોઈ કાનૂન જ નથી. સમજાય છે? છતાં આપણે ટ્રાફિકની અંદર ટ્રાફિક પોલીસના કર્મચારીઓને જોઈએ, આપણે આગળ બધું હોય છે તો એ ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે શું કરીએ? રસ્તો ફેરવી નાખીએ. આ ડર ક્યાંથી આવ્યો? આપણે નથી જાણતા એટલે. જે માણસ જાણતો હોય એ ડરે નહીં. સમજાય છે? તો કાયદાનું ભાન દરેક વ્યક્તિ, દેશની અંદર દરેક નાગરિકને હોવું જોઈએ. આપણે એ સમજવાનું છે આ ચેપ્ટરમાં. બીજો પોઈન્ટ તમે શું સમજવાના છો? નાગરિકોના અધિકારો. બરોબર સમજજો. આપણું દેશનું બંધારણ બન્યું, ખાલી આપણા દેશનું બંધારણ એમ નહીં, દરેક દેશના બંધારણ હોય. કારણ કે કોઈ પણ સંસ્થા છે, કોઈ પણ એકેડમી છે, એ નીતિ નિયમ અને સિદ્ધાંતથી ચાલે. હા કે ના? રૂલ્સ અને રેગ્યુલેશન હોય તો એ સંસ્થા બરોબર કાર્ય કરી શકે. કેટલા જણા હા પાડે? હા કે ના? કોઈ નિયમ જ ન હોય તો કઈ વ્યવસ્થિત કામ થાય? તો આવડો મોટો દેશ, આ દેશનું કઈક નિયમો, કાયદા કાનૂન હોય કે નહીં? આ દેશના બંધારણે ભારતના લોકોને મૂળભૂત અધિકારો આપ્યા છે. શું આપ્યા છે? મૂળભૂત અધિકારો. એને કહેવાય ઇંગ્લિશમાં ફંડામેન્ટલ રાઇટ્સ. 9મા ધોરણમાં આવે છે. 9મા ધોરણની અંદર બંધારણની અંદર આ ચેપ્ટર આવે છે. કેટલા મૂળભૂત અધિકારો હતા? મૂળ બંધારણમાં 7 હતા. હાલના બંધારણમાં 6 છે. જે મિલકતનો અધિકાર હતો 7મો, એને રદ કર્યો છે અને કાયદાકીય અધિકાર આર્ટિકલ 300 એની અંદર એનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો સાહેબ આ મૂળભૂત અધિકારો છે શું? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર. આ બધા અધિકારો છે શું છે? તમને બધાને મળેલા છે. તમારી સાથે કોઈ પણ જાતનો અન્યાય થતો હોય, તમારી સાથે ભારતના બંધારણે આપેલા 6 મૂળભૂત અધિકારમાંથી કોઈ એક મૂળભૂત અધિકાર તમને ન મળ્યો હોય તો તમે સીધા સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી શકો. અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો અધિકારી આ માટે તમારો અરજી સાંભળે અને રીટ બહાર પાડે. શું બહાર પાડે? રીટ. એને કાયદાની ભાષામાં શું કહેવાય? આદેશ. કે ભાઈ જે વ્યક્તિ, જે દેશનો નાગરિક ની સાથે મૂળભૂત અધિકાર સાથે અન્યાય થયો છે એને ફરીવાર એનો મૂળભૂત અધિકારો આપવામાં આવે. બાકી તમને ખબર છે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં કોઈ લોકો અરજી કરી શકે નહીં. પહેલા નીચલી અદાલતમાં જવું પડે, પછી એનાથી ઉપલી અદાલતમાં જવું પડે, પછી જિલ્લા અદાલત, હાઈકોર્ટ, અને પછી છેલ્લે નો અરજી સાંભળે તો સુપ્રીમ કોર્ટ. પણ મૂળભૂત અધિકારો માટે કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થયો હોય તો સીધો ક્યાં જઈ શકે? સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી શકે. સમજણ પડે છે? તો આ છે મૂળભૂત અધિકારો. બાળકોના અધિકાર, કારણ કે ભવિષ્ય બાળકોના હાથમાં છે. આપણા દેશનું ભાવિ આ બાળકોના હાથમાં છે. તો બાળકોના પણ અધિકારો હોય. સમજાય છે? એની વાતો કરશું. બાળકોના શોષણ કે અત્યાચાર સામે રક્ષણ.
બાળ મજૂરી અને ઉપેક્ષિત બાળક. બાળ મજૂરી, વૃદ્ધો અને નિસહાયનું રક્ષણ, સામાજિક પ્રવૃત્તિ, માહિતી મેળવવાનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. કોઈ અધિકારી, કોઈ સત્તાધીશ, કોઈ પદ પરનો અધિકારી પોતાનું કાર્ય બરોબર કરતો નથી. તમને ખબર છે કે આ વ્યક્તિ બરોબર કામ નથી કરતો, છે સરકારી અધિકારી, છતાં એ કામ નથી કરતો, તો તમે દેશના નાગરિક તરીકે એ અધિકારીને રીટ અથવા અરજી કરી શકો. કાયદાની ભાષામાં એને કહેવાય આરટીઆઈ. શું કહેવાય? આરટીઆઈ. એના દ્વારા તમે એને અરજી કરી શકો કે ભાઈ તમે આખા વર્ષમાં શું કામ કર્યું, અમારા જવાબ જોતો છે એ ભારતના નાગરિક તરીકે. તો તમને જવાબ આપી કે ભાઈ એને આપવો પડે. આવો કાનૂન છે. કેટલાને ખબર છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો અધિકાર દેશમાં છે એ કેટલાને ખબર છે? 2-4 આંગળી ઊંચી થઈ છે, હવે 5 થઈ, હજી ઘડીક રહીને પાછું પૂછીશ તો 10 થઈ જાય. બરાબર? તો માહિતી આ છે રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણ મેળવવાનો અધિકાર. આ બધી ચર્ચા કયા ચેપ્ટરમાં કરવાની છે? સામાજિક પરિવર્તનમાં. એક પછી એક ચર્ચા ઉપર આવીએ. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો. સમાજમાં પરિવર્તન થવાના પરિબળો જણાવો. સામાજિક પરિવર્તન એટલે સમાજના માળખામાં, સામાજિક સંસ્થાઓ તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન, એને સામાજિક પરિવર્તન કહેવાય. સામાજિક પરિવર્તન થવાનું મુખ્ય કારણ પશ્ચિમીકરણ. સાહેબ, પશ્ચિમીકરણ એટલે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારથી લઈને આજ સુધી આપણને બધી વિદેશી વસ્તુ ધારી લાગી. આ પશ્ચિમીકરણ કહેવાય. વૈશ્વિકીકરણ, વિશ્વના દેશો એકબીજા સાથે જોડાણા, એ વૈશ્વિકીકરણ. શહેરીકરણ, ગામડાઓમાંથી લોકોનું જીવન શહેર તરફ આવ્યું. આના કારણે પણ સમાજમાં શું આવ્યા? પરિવર્તન આવ્યા. તમને સમજાય છે આ કારણો? આના કારણે સામાજિક સંબંધો, કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, સાહિત્ય, લલિત કલા વગેરેમાં પરિવર્તન આવ્યા છે. સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. ભૌતિક ચીજ વસ્તુઓ, મોજ શોખના ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યા છે. રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે. આમ મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રસાર માધ્યમો જેવા પરિબળોની અસરના કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે? સાહેબ, કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શા માટે જરૂરી બની છે? શા માટે લોકોએ કાયદાને જાણવો જોઈએ? તો એના માટે આપણે જોઈએ, જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો એનાથી ફાયદો શું થાય? તો આપણે પહેલું તો શું કરશું? કાયદા જાણતા હશું ને તો આપણને એ પણ ખબર પડે કે મારે આ કાયદાનો ભંગ કરાય નહીં, મારે આ કાયદાનું ઉલ્લંઘન કરાય નહીં. સિગ્નલમાં જ્યારે રેડ લાઇટ થાય તો મારે મારું વાહન શાંતિથી ઊભું રાખી દેવાય. કોઈ આમ બધી કોર જોઈને પછી ઉપાડાય નહીં. બરોબર? એ ક્યારે ખબર પડે? કાયદાનું જાણતા હોઈએ તો. વર્તી શકે જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ. તમારી સાથે કોઈ શોષણ કરે, તમારી સાથે કોઈ ખોટું કરે તો એના કેવી રીતે પગલાં લેવા, કોને મળવું, ક્યાં ફરિયાદ કરવી, એ બધી ભાન ક્યારે આવે? જો આપણે એ વિષય જાણતા હોઈએ તો. સમજાય છે લોકો? બાકી તમારી સાથે ઘણી વખત એવું છે, ઘણા લોકો એવા હોય છે કે એની સાથે ખરાબ થાય, ખોટું થાય, એનું શોષણ થતું હોય, વર્ષોના વર્ષો શોષણ થતું હોય, તો પણ એ લોકો ફરિયાદ કરતા ડરે છે. આવું જોવા મળે છે, હા કે ના? પણ જો એ કાયદો જાણતા હોય તો ડરે નહીં. નાગરિકોની સુરક્ષા, વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ. સમાજ, રાજ્ય, રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી શકીએ. જો કાયદો જાણતા હોઈએ તો આપણે રાષ્ટ્ર પ્રત્યે એક સારી એવી ફરજ અદા કરી શકીએ. બંધારણે આપેલા મૂળભૂત અધિકારો, હકો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ.
કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું ગૌરવપ્રદ સ્થાન જીવી શકે. આપણા દેશમાં કાયદાનું શાસન છે. કોનું શાસન છે? દેશ શેનાથી ચાલે ભાઈ? મારી તમારીથી નહીં, કાયદાથી. અને કાયદો સૌથી વધારે કોને માન આપે છે? લોકોને. કોને માન આપે છે? લોકોને. કારણ કે લોકો માટે આ કાયદો છે. સમજાય છે? તેથી દરેક નાગરિક ઓછા વધતા પ્રમાણમાં સ્પર્શતા કાયદાની સામાન્ય જાણકારી તો હોવી જોઈએ. નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો ભાઈ. ભારતના બંધારણે દેશના નાગરિકોને 6 મૂળભૂત અધિકારો આપ્યા છે. કેટલા? 6. જે મૂળ બંધારણ હતું આપણું એની અંદર કેટલા હતા? 7. 7 માંથી એક રદ કર્યો અને એને કાયદાકીય અધિકારમાં સમાવેશ કરી લીધો. એટલે હવે કેટલા છે? 6. એમાં કયા કયા અધિકારો યાદ હોવા જોઈએ? સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક, શૈક્ષણિક, બંધારણીય ઇલાજોનો અધિકાર. આમાંથી કોઈ સાથે અન્યાય થતો હોય, આટલા અધિકારો તમને બધાને મળ્યા. તમારી સાથે કોઈ પણ અધિકાર તમારો હનન થતું હોય તો તમે સીધે સીધા સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો સંપર્ક કરી શકો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આ માટે શું કરે? ઊંઘ તો નથી ને ભાઈ? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ શું કરે છે? રીટ જાહેર કરે. શું કરે? રીટ. અને એ વ્યક્તિના અધિકારને પાછા આપવા માટે કહેવામાં આવતું હોય છે. બંધારણીય ઇલાજોના અધિકાર. પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે, બરોબર સમજો, તમને જે 6 અધિકારો આપ્યા છે એ અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકને બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે. સાહેબ, આ બંધારણીય ઇલાજોનો અધિકાર શું છે? મેં હમણાં જ કીધું તમને. તમારી સાથે આ 6 મૂળભૂત અધિકારોમાંથી કોઈ પણ એક મૂળભૂત અધિકાર તમને ન મળતો હોય. આમ તો બધા દેશમાં દરેક નાગરિક પાસે છે જ તે. સ્વતંત્રતાથી તમે રહી શકો છો ભાઈ. તમારી મરજીથી તમે રહો છો કે નહીં? તમારું શોષણ થાય તો તમે એની ફરિયાદ કરી શકો. બરોબર છે? તો આ બધા અધિકારો તમને મળ્યા જ છે. પણ કદાચ ન મળતો હોય તો તમે ફરિયાદ કરી શકો, સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. સુપ્રીમ કોર્ટનો અધિકારી એક રીટ બહાર પાડે, આદેશ બહાર પાડે અને તમને એ અધિકારો આપવા માટે એક આદેશ બહાર પાડે. આવું ક્યાં લખ્યું છે? બંધારણીય ઇલાજોના અધિકારો. આ અધિકાર એટલો બધો અગત્યનો છે, તેથી કરીને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે એને બંધારણનો આત્મા ગણ્યો. શું ગણ્યો? કારણ કે લોકોના અધિકારોને પરત આપે છે. બહુ સારું એવું કાનૂન કહેવાય. હા કે ના? આગળ. કોઈ પણ મૂળભૂત અધિકારોનું પાલન ન થતું હોય તો તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક અધિકારોના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ વડી અદાલત એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની મદદ માંગી શકે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજ છે. કોની ફરજ છે ભાઈ? ન્યાયતંત્રની. તેથી વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના નાગરિક ફરિયાદ સાંભળીને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે. આમ મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોના અધિકારનું અનન્ય મહત્વ છે. બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. સમજીએ. બાળકો એ આવતીકાલના નાગરિકો છે. હા કે ના? છે ને? તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કારણ કે જ્યાં પણ આગળ વધશે તો નામ કોનું લાગશે? ભારતીય. સમજાય છે? કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોનો સ્વાંગી વિકાસ છે. એનો વિકાસ સારો થશે, સારું એવું ભણશે, સારું એવું ગણશે તો દેશનું નામ આગળ ઓટોમેટિક શું થાય? રોશન થવાનું છે. જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે, પણ બાળકો શિક્ષિત અને સંસ્કારી ક્યારે હશે? જ્યારે એના માતા પિતા એ સંસ્કારી હશે, એ શિક્ષિત હશે, ત્યારે બાળકો કેવા? શિક્ષિત બનશે. માતા પિતા તે મોબાઈલ ઘુમાડતા હોય, છેટી ઉપર બેઠા બેઠા જમતા હોય અને બાળકની પાસે એવી આશા રાખતા હોય કે તે પલોઠી વાળીને ભગવાનને પ્રણામ કરીને પછી જમે, તો એ વસ્તુ તો ખોટી છે. તમારે બાળક પાસે કેવું કામ કરાવવું છે એવું પોતે મા બાપે પણ કરવું પડે. કારણ કે બાળકો શું કરે? મા બાપનું જોઈને જોઈને શીખે. આપણે બધાએ જે કાંઈ પણ અત્યાર સુધી શીખ્યા છીએ એ મોટા ભાગનું આપણે ક્યાંથી શીખ્યા? આપણા પરિવાર પાસે, આપણા મમ્મી પપ્પા પાસે. હા કે ના? એ લોકો જેવી વાતો કરતા હતા એ રીતને આપણે વાતો કરતા શીખ્યા. એ લોકો જેવું જીવન જીવતા હતા એવું આપણે જીવન જીવતા શીખ્યા. એ લોકોની જેવી ટેવો હતી એવાની ઘણી બધી ટેવો આપણામાં પણ આવી.
પપ્પા દરરોજ મંદિરે જતા હોય, દરરોજ મસ્જિદે જતા હોય, તો બાળકને પણ ઓટોમેટિક ખબર પડે કે મોટા થાય એટલે એ પણ જાય કે મારા પપ્પા જ હતા. પપ્પા જો એના મમ્મી પપ્પા દાદા દાદી હોય તો એને પગે લાગતા હોય તો બાળકો એને જોઈને શીખે કે મારા મમ્મી પપ્પાને હું પગે લાગુ. પણ નહીં, આ તો પપ્પા એમ કે પગે લાગ દાદાને ને, પણ તમે લાગો છો? તમે લાગો તો બાળક જોઈને શીખે. તમે તો પપ્પાનો અવાજ બંધ કરી દો છો, ચૂપ રહ્યો તમે, તમને ન ખબર પડે. અમે બધા આજની પેઢીના છીએ. આપણે તો આપણા મમ્મી પપ્પાનો અવાજ બંધ કરી દઈએ, તમને શું ખબર પડે? અમે તો આધુનિક ટેકનોલોજીના લોકો છીએ. એમ ન થાય. તમે જેવું કરો એવું અનુકરણ કોણ કરે? બાળકો. કોણ કરે? બાળકો. સમજાય છે ને કે ન સમજાણું? વૃક્ષો વાવો, વરસાદ લાવો. આ શીખવાડવા માટે પહેલા તો વૃક્ષો વાવવા પડે મોટા લોકોને, અને બાળકોને સાથે લઈ જવા જોઈએ. બાળકોને કહેવાય હાલે ભાઈ પાણીનું આ ડોલ છે, ટબ છે, પકડી રાખ, હું વૃક્ષ વાવું છું, તું જો. એટલે એના મગજમાં આ બધું પિક્ચર શું થાય? આખું પિક્ચર બની જાય કે નહીં વૃક્ષો આવી રીતે વવાય તો એ કાલ સવારે મોટા થાય ને એના મગજમાં રહે. બાળકો આગળ આ જ દ્રષ્ટિ હોય. બાળકો બહુ જ બુદ્ધિશાળી હોય. ભગવાને બાળપણ છે બહુ બુદ્ધિશાળી હોય. બાળક બધી વસ્તુ કેચઅપ કરી લે, જોજો તમે. પણ કેવી? જે જોશે એ. જે વસ્તુ જોશે એ તરત એના મગજમાં ઉતરી જાય. એટલે બાળપણ, એટલે જ આપણે કહીએ છીએ આપણું ઘર એ આપણું પ્રથમ મંદિર છે. પ્રથમ આપણી શાળા તો ઘર છે. જે શીખ્યા છીએ એ ઘરમાંથી શીખ્યા છીએ ને, બરાબર? અને બીજું કોણ? આપણી સ્કૂલ, બરાબર? જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો સારા નાગરિકો બની કુટુંબ, સમાજ, રાષ્ટ્રના વિકાસમાં એ પોતાનો ફાળો આપશે. આપશે કે નહીં? એપીજે અબ્દુલ કલામે આપ્યો કે નહીં? હા કે ના? એ બધા ભારતના જ સંતાનો હતા ને. સ્વામી વિવેકાનંદે આપ્યો કે નહીં? ભગતસિંહે આપ્યો કે નહીં? એનો બાળ ઉછેર સારો થયો ત્યારે દેશને કંઈક સારા કામ કરીને દેખાડ્યા. સમજાય છે? આમાંથી પણ કોઈક સારું એવું કામ કરશે. બરોબર છે? આગળ, બાળકોનો સારી વિકાસ કરવો હોય તો એના શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. આમ કરીને સમાજના વિકાસ માટે સ્વાસ્થ્ય અને જવાબદારી નાગરિકો બનાવી શકાય. સમજાય છે? આથી કહી શકાય કે બાળક વિકાસ, બાલ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. બાળકોને સરસ મજાનું એક વાતાવરણ મળવું જોઈએ. બાળકોને તોફાન કરવાની છૂટ મળવી જોઈએ. કારણ કે એ નાના હોય ત્યારે તોફાન કરે એ સારું, મોટા થઈને તોફાની થાય એ ન સારું, એ ઘણા નુકસાન કરે. નાનપણમાં જેનું તોફાન નીકળી જાય એ સારું. ઘણા લોકો નાના હોય ત્યારે બહુ ડાયા હોય, પણ મોટા થઈને એવા સારા તોફાની થાય કે એના કારણે પરિવારો એ દુઃખી થઈ જાય. એવા મોટા મોટા તોફાન કરે. તમે બધા સમજો, બરોબર? તો એ તોફાન કરવા કરતા નાનપણમાં જે તોફાન થઈ જાય એ સારું. બરોબર? સમજાય છે ને? એટલે તોફાન કરવાની છૂટ બાળકને હોવી જોઈએ, એવું હું તો માનું છું. મોટા થાવ એટલે હવે તમારે બધાએ અવેર થવાનું. હવે તમારે તોફાન કરવાનો સમય નથી. હવે તમારે જાગૃત થવાનો સમય છે. શું થવાનો સમય છે? જાગવાનો સમય છે. બરોબર? આપણી જે તોફાનની વય છે, ઉંમર છે, એ પસાર થઈ ગઈ છે. બરોબર? ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો? હવે જુઓ તમે, ભારતના બંધારણે બાળકો માટે કંઈક કર્યું છે? તો હા, ભારતના બંધારણે દેશના તમામ નાગરિકો માટે કંઈકનું કંઈક લખ્યું છે. સંવિધાન આપણું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ભાઈ. ભારતનું બંધારણ એ લખેલું છે, અને કાંઈ રાતોરાત આમ નામ સપનામાં આવ્યું લખી નાખ્યું એમ નહીં. 60 જેટલા દેશોના બંધારણ વાંચ્યા બાદ, 2 વર્ષ 11 મહિના 18 દિવસ સંઘર્ષ કર્યા બાદ, 166 જેટલી બેઠકો યોજાયા બાદ 389 સભ્યોએ કમર કસી અને પછી બંધારણ બન્યું. એ સમયે ભારતનું બંધારણ લખાણું ત્યારે ખર્ચો થતો 63,96,729 રૂપિયા. એટલે આશરે 64 લાખનો ખર્ચો તો એ સમયે થયો હતો. દેશ આઝાદ થયો 1950 વખતની વાત, 47 થી 50 નો સમયગાળો. સમજાય છે? તો આપણું બંધારણ આપણા દેશના સારા સારા લોકોએ બનાવ્યું છે. અને કોના માટે બનાવ્યું છે? આપણા બધા માટે.
પણ તો તમે એમ કહો સાહેબ બંધારણ એટલું બધું સારું છે તો કેમ વહીવટ સારો નથી થતો દેશનો, કેમ એટલા બધા ગરીબ છે, કેમ આવી રીતે કઈ મજા નથી આવતી? તો કે ભાઈ જુઓ, સમજો તમે એક સમજો, તમારી આગળ 5 વીઘાનું ખેતર હોય, હું 5 વીઘાનું ખેતર હોય, અને ખેતરની અંદર એક ડ્રાઈવર છે એને તમે ખેડવા રાખ્યો છે, એ 5 વીઘાનું ખેતર છે એ અડધા દિવસમાં ખેડીને વયો જાય. ટ્રેક્ટર એ છે, એક ડ્રાઈવર છે, એ 5 વીઘાનું ખેતર છે એ અડધા દિવસમાં ખેતર ખેડીને વયો જાય. એનું ઈ ખેતર બીજા દિવસે કોઈ બીજો ડ્રાઈવર બોલાવવામાં આવે છે. ટ્રેક્ટર કયું? એનું ઈ. ટ્રેક્ટર બદલાતું નથી, જમીન બદલાતી નથી, પણ ડ્રાઈવર બદલાય. એ 2 દિવસ કરે છે ખેતર ખેડવામાં. હવે મને એ કહો, મારે જમીન બદલી નખાય, ટ્રેક્ટર બદલી નખાય કે ડ્રાઈવર બદલાય? તો આપણે કોને બદલાય? બંધારણને બદલાય કે બંધારણ ચલાવવા વાળા જે આપણે મોકલીએ છીએ એ લોકોને બદલાય? તો બંધારણની કઈ ખામી છે? નથી ને? નથી ને? સમજાઈ ગયું? ટ્રેક્ટર નું સમજાણું ને? હાંક્યું ને? ટ્રેક્ટર જોયું ને હાંકતા? હા, આગળ. અહીંયા ધ્યાન આપો. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે, એમાં કોઈ ભેદભાવ કરવાનો હોય નહીં. બરોબર છે? આગળ. માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું જોઈએ, કરે જ છે માતા પિતા. પણ પછી અહીંયા બાળકો મોટા થાય પછી એને મા બાપનું પણ પાલન પોષણ કરવું જોઈએ. આ શબ્દ આજે ઉમેરવો પડે, કારણ કે આજની અંદર સમાજની અંદર અનાથ આશ્રમોની સંખ્યા વધી. પહેલાના સમયમાં કાંઈ અનાથ આશ્રમ જેવું હતું? પેલા ભણતર ઓછું હતું, પણ તમે ક્યાંય પેલા એવું ભણ્યું? તમારા દાદા કે એને કોઈકને પૂછજો, ક્યાંય અનાથ આશ્રમ પેલા હતા? આજે શિક્ષણ વધ્યું, એજ્યુકેશન વધ્યું, જ્ઞાન વધ્યું, પણ લોકોને છેલ્લે તો એના મા બાપ પણ નથી ગમતા. વ્યક્તિત્વના સ્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. ભારતના કોઈ પણ નાગરિક તો શું, બાળકોને પણ ભણવાનો અધિકાર આપેલો છે આપણા સંવિધાને. આ બધી વાતો એ છે કે જે બંધારણમાં લખી છે. ક્યાં લખી છે? બંધારણની અંદર લખી છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે. બાળકોને તેમના વયજૂથ પ્રમાણે, શું કીધું? એની ઉંમર પ્રમાણે, એટલે કે વયજૂથ પ્રમાણે રમત ગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો એને રાઇટ્સ મળેલો છે. આપણા બંધારણમાં લખેલું છે. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, એના ઈચ્છા મુજબ ધાર્મિક સમુદાયમાં રહેવાનો, સંસ્કૃતિ જાળવી રાખવાનો બંધારણમાં અધિકાર આપવામાં આવ્યો છે. દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો, અભિવ્યક્તિ એટલે બોલવાનો અધિકાર છે. બાળકોને બહુ રોકવા નહીં, બોલવા દેવું થોડું. બરોબર છે? હા, શીખવાડવું ખરી, હું બોલાય હું ન બોલાય એવી ભાન આપવી એ મા બાપની ફરજ છે. બરોબર? પણ અભિવ્યક્ત કરવાનો અધિકાર, જો નાનપણથી જ બાળકોને ખીજાઈ દેવામાં આવે તો બાળકમાં ડર જમાઈ જાય. એ પછી કઈ પ્રશ્ન પૂછીએ કે નહીં. ઘણા લોકો નાનપણમાં જોજો, બાળકો બાળ મંદિરમાં કે એમાં મેડમ ભણાવતા હોય તો બહુ કડક મેડમ આવી ગયા હોય તો બાળકોને બોલવા જ ન દે. એ બેસી જાય તો ઓલો બેસી જાય, પછી ઓલું બિચારું બોલે જ નહીં બાળક. તો નહીં, બાળકને બોલવાની છૂટ અપાય, પછી એને સમજાવાય. સમજાય છે? આવી રીતે ડાયરેક્ટ બાળકને રોકી દેવાય નહીં, તો એનામાં એક ખરાબ અસર પહોંચે એના મગજ ઉપર, અને પછી એ ભવિષ્યમાં ઠેઠ સુધી એનો ડર રહે એને. સમજાય છે? એનો વિકાસ સારો કરીએ કે નહીં. બાળકને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો, આવું હું તમને એટલે કહું કે મેં પ્રાઇમરીમાં ભણાવેલું છે ભાઈ. નાના છોકરામાં પ્રાઇમરી સ્કૂલની અંદર મેં નોકરી કરેલી. ઘણી વાર હું હોય, જનરલી બધા પ્રાઇમરીની અંદર લેડીઝ સ્ટાફ જ હોય, જેન્ટ્સ ઓછા હોય, પણ ક્યારેક કોઈક ન હોય ને તો મેં 3-4 મહિના ભણાવેલું, એટલે ખબર છે. બાળકોને મેડમો એવા ખીજાય કે ઓલું બાળક બોલે જ નહીં અને ચૂપ રહે. બરોબર છે? એ ચૂપ રહે.
અને એને છે ચૂકી ડર રહે. દરેક બાળકને પોતાની અભિવ્યક્ત કરવાનો એને અધિકાર છે. દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક માનસિક હિંસા એની સાથે ન થાય, એનું શોષણ ન થાય, યાતના સામે, તેને નશીલી દવાઓનો ઉપયોગ સામે તથા શિક્ષા દંડ સામે રક્ષણ અને સલામત મેળવવાનો અધિકાર છે. દરેક બાળકને પોતાનું શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા, યોગ્ય જીવન સ્તર મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો. બાળ અત્યાચાર કોને કહેવાય? અત્યાચારનો ભોગ બનેલા બાળકો પ્રત્યે આપણી ફરજ કઈ? બાળ અત્યાચાર એટલે હું? બાળકોને ડરાવવા, ધમકાવવા, બરોબર, એને મારવા, એ બાળ અત્યાચાર. બાળકને ઈરાદાપૂર્વક કે દુર્ઘટના રૂપે, જો અહીંયા મારે કીધું બાળકને ઈરાદાપૂર્વક નો મરાય, ઢીંગલી છે, હાથમાં કાંટા વાગે. અમને નાના હતા ત્યારે એવું કહેતા, બેનો નો મરાય, હાથમાં કાંટા વાગે. બાળકને ઈરાદાપૂર્વક કે કોઈ દુર્ઘટના રૂપે ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કરવી, ધમકીઓ આપવી, અસહ્ય હદે એને મારપીટ કરવી. ઘણીવાર શું છે, શાળાઓ, સ્કૂલોની અંદર બાળકની સાથે મારપીટ થતી હોય તો બાળક ઘરે આવીને પછી કહેતો નથી, ડર આવી જાય છે, બોલે જ નહીં કઈ. આવા બાળકો અમે સ્કૂલમાં પ્રશ્ન જોયેલા છે. બાળકને કદાચ મૂકી દે, હમણાં જ અમારે 10મા ધોરણની અંદર 10મા ધોરણમાં થોડોક એક મગજ થોડુંક એને થોડોક માનસિક દર્દી હતો છોકરો. હવે એ છોકરો હાઈટ આટલી અને એને કોઈ પણ કઈક કે એટલે સીધો ટેન્શનમાં આવી જાય, કોઈ કઈ ઘરે બોલે નહીં. પછી આપણે બુધેલ ચોકડી સિદ્ધિવિનાયક હોટલ છે, તમને ખબર હશે, બુધેલ આગળ. આખી રાત ને આવી હોય ગયો, બાર રોડે બેઠો રહ્યો. ઘરે એને સ્કૂલે કાંઈક ખીજાણા હશે અને સ્કૂલે ખીજાણા એટલે એને કોઈ એને વાત કરી નહીં, ઘરે ન ગયો અને આખી રાત બેઠો રહ્યો. એના પપ્પાએ અમને ફોન કર્યા, સ્કૂલમાં ફોન કર્યા અને પછી અમે પોલીસ સ્ટેશનમાં એની અરજી કરાવી અને પછી પકડાણું કે ભાઈ એ તો પોલીસ વાળા લોકોએ પકડ્યો એને કે ભાઈ એ તો અહીંયા PCR વાનમાં અમે અહીંયા પકડ્યો છે અને બુધેલ ચોકડી આગળ બેઠો હતો. પછી એના પપ્પાએ કીધું કે એને થોડીક આવી તકલીફ છે, એને કોઈએ ખીજાવવું નહીં કે એને આવી ટેન્શન આવી જાય. તો આવા પણ બાળકો હોય જેને નાનપણથી આવો ડર હોય, પછી એને કોઈ વાત કોક ખીજાય તો એ શું રાખે, મનમાં રાખે, બરોબર. તો એ પણ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે પીડિત ઈરાદાપૂર્વક કોઈ અસહ્ય મારપીટ કરવી, આકરા શબ્દો, અપશબ્દો બોલીને તેને જાહેરમાં અપમાનિત કરીએ છીએ તો એને શારીરિક, માનસિક ત્રાસ મળે છે. આના કારણે એના મગજ ઉપર એક ખરાબ અસર ઊભી થાય. આપણે જ્યારે આપણને પીડિત બાળકોના વર્તન વ્યવહારની શારીરિક ઈજાના ચિહ્નોની ખબર પડે તો તરત જ તેને ડાક્ટરી સારવાર આપવા મદદ કરવી જોઈએ, એને વાગેલું હોય તો. શોષણ પીડિત બાળક મોટા ભાગે ભય, ધમકી, શરમ, સંકોચને કારણે, સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ભયના કારણે તે લોકોને કોઈને કહેતો નથી. ઘણીવાર ખીજાય તો એ લોકો મનમાં રાખે, બિચારા બોલે નહીં. સંકોચ, ખચકાટ અનુભવીને માહિતી છુપાવે છે અને અત્યાચાર સહન કરે છે. આ પરિસ્થિતિમાં આપણે બાળકને વિશ્વાસમાં લઈ એને હારી હારી વાતો કરીને એની આગળ વાત કઢાવી લેવાય, બરોબર. એવું ઘરમાં કોઈક હોવું જોઈએ કે જેની હારે બાળક છે એ ખુલ્લા દિલે વાત કરી શકે એવું માણસ. વિના જવાબદારોને સજા રાખવા સત્વરે કાનૂન પગલા ભરવા જોઈએ. કુટુંબીજનોએ કે મિત્રોએ અત્યાચારનો ભોગ બનેલા બાળક પ્રત્યે ધૃણા, તિરસ્કાર દાખવ્યા વિના તેના પ્રત્યે હૂંફ, પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવવી જોઈએ. બાળ મજૂરીના વિવિધ સ્વરૂપો. આપણા દેશની અંદર બાળ મજૂરોને તમે જોયા છે ને? નાની ઉંમરે કારખાનામાં, ફેક્ટરીમાં, ચા ગલ્લા, લારીઓની અંદર કામ કરતા લોકોને તમે જોયા હશે. તો આ બધા બાળ મજૂરો કહેવાય. સાહેબ, આ બાળ મજૂરો બધાને કરવી ગમતી હોય, કોઈને ગમતી ન હોય. મજબૂરી માણસને કરાવતી હોય. શું કરાવે? મજબૂરી. આપણે દિવસ ઉગે અને જાગીએ એટલે તરત માણસનો પેટ કંઈક ખોરાક માંગે, બરોબર છે. તો એ રોજી રોટી મેળવવા હાટુ, બરોબર, પોતાનો પેટનો ખાડો પૂરવા માટે એ લોકો શું કરતા હોય છે? આવી બધી પ્રવૃત્તિઓ કરવી પડે છે મજબૂરીવશ. ભારતીય અર્થતંત્રના મોટા ભાગના ક્ષેત્રોમાં બાળ શ્રમિકો કામ કરતા જોવા મળે છે. તમે પણ જોયા છે. જેવા કે હોટલોમાં, ફેક્ટરી, બાંધકામના સ્થળો, ફટાકડાની ફેક્ટરીઓની અંદર, ઈંટોના ભઠ્ઠા, ખેતરો, પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિઓ વગેરેમાં બાળ શ્રમિકો કામ કરે છે. આ બાળ શ્રમિકો વેપારીઓને સસ્તા પડે. શું કરવા સસ્તા પડે?
કામ વધારે કરાવી એકાય અને વેતન ઓછું દ્યો તો આ લોકો કામ કરે. સમજાય છે? તદુપરાંત ઘર નોકર તરીકે ચાની લારીઓ, હોટલો કે ઢાબામાં, ગેરેજમાં લારી ખેંચવી, અખબાર વેચાણમાં, પ્લાસ્ટિક ભંગાર વીણવો, ભીખ માંગવી, રસ્તા પર સાફ સુફી વગેરેના કામો બાળ મજૂરો કરતા હોય છે. બાળ મજૂરીના કારણો જણાવો. શા માટે આ બધા પ્રશ્નો પૂછાય એવા છો ભાઈ? બાળ મજૂરીના કારણો. બાળ મજૂરીના કારણો શું છે? એક તો ગરીબી. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ મજબૂરી વશ આ કામ કરવા પડતા હોય છે. બાળકના માતા પિતાની નિરક્ષરતા. બાળકના માતા પિતા પોતે ભણેલા નથી હોતા, એ પણ એક કારણ છે. કુટુંબનું કદ મોટું. હવે કુટુંબનું કદ મોટું હોય તો ખાવાવાળાની સંખ્યા કેવી હોય? વધારે. અને બધા લોકોને શું કરવું પડે? કામ કરવું પડે. આગળ, ગરીબ કુટુંબની આવકમાં બાળ મજૂરી કરીને પરિવારને મદદરૂપ થવું, કુટુંબના પુખ્ત વયના સભ્યોની બેરોજગારી, ઘરેથી ભાગીને શહેરમાં આવેલા બાળકોના આશ્રયના અભાવે ગુજરાન ચલાવવા, અનાથ કે નિરાધાર બનેલા બાળકોને આશ્રય આપનારાઓ તરફથી આશ્રય અને ભોજનના બદલામાં મજૂરી કરવાનું દબાણ. બાળ શ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે? શું કરવા બાળ શ્રમિકોને લોકો વધારે પસંદ કરે છે? મેં હમણાં જ કીધું, કામ વધારે કરાવીએ, કાંઈ પૈસા ઓછા. કદાચ તમારે એક્સ્ટ્રા વધારે કામ કરાવવું હોય તો એને થોડા ઘણા પૈસા આપો તો એ કામ કરે. બીજું, એ કોઈ દી તમારી સામે કોઈ પ્રશ્ન પૂછે નહીં, બરોબર? હામાં થાય નહીં. મોટા હોય, યુવાન હોય તો એ લોકો હામાં થાય. મારી કલાક પૂરી થઈ ગઈ, મારા કામને મને મારું દન્યું આપી દે, હાલ હું જાઉં છું, મારે નથી કામ કરવું. દન્યું કહેવાય. અમે થોડીક તળપદા ભાષામાં અમે એને દન્યું કહીએ. મજૂરી કરતા હોય તો એને સાંજે પૈસા આપી દે, એને દન્યું કહેવાય. મજૂરી ટૂંકમાં. બાળક એ શ્રમનું સૌથી સસ્તું સાધન છે. બાળક એ શું છે? શ્રમનું સૌથી સસ્તું સાધન. એની આગળ ઓછી કિંમતે વધારે કામ કરાવી શકાય. પુખ્ત વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને વધુ કામ કરાવી શકાય. સંગઠનના અભાવે તેઓ પોતાને રોજગારીએ રાખનારા માલિકો વિરોધ કરી શકતા નથી. તેથી બાળ શ્રમિકોનું સરળતાથી તેમને ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે. કઠિન અને જોખમી કામોમાં પણ ઓછા વેતને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળ શ્રમિકો પાસેથી ડરાવીને, ધમકાવીને, લાલચ આપીને કામ કરાવી શકાય છે. બાળ શ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યા મળી રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી, તેથી માતા પિતા બાળકોને ભણાવવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ કરવા બાળ મજૂરી કરવા ધકેલી દે છે. આગળ, બાળ વિકાસ સાથે સુરક્ષા હેતુ માટેના બંધારણીય ઉપાય લખો અથવા બાળ મજૂરી અટકાવવા માટે સરકારે બંધારણીય જોગવાઈ કઈ છે? ભાઈ બાળ મજૂરીને આપણે અટકાવી છે તો એમાં સરકારે કઈ જોગવાઈઓનું વર્ણન કરેલું છે એના વિશે ચર્ચા કરીએ. સરકારે આ પહેલી જોગવાઈ 14 વર્ષ કે તેથી, બરોબર સમજજો. આ ઉંમરમાં બહુ ભૂલ થાય છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમને બધાને યાદ રહે પણ આમાં ભૂલ થઈ જાય છે. શું કીધું? 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને, સમજજો, 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાના કે મોટા જોખમવાળી જગ્યાએ કામે રાખી શકાય નહીં. એ દંડપાત્ર ગુનો છે. કોઈ વ્યક્તિ એને રાખ્યો હોય અને સરકારને ખબર પડી હોય તો એના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી થાય. શું કીધું? બંધારણની અંદર બાળકો માટે કઈ જોગવાઈ છે? 14 વર્ષ કે તેથી નીચેની વયના બાળક ને કોઈ કારખાના કે મોટા જોખમવાળી જગ્યા, જોખમવાળું કામ જ્યાં થતું હોય, દાખલા તરીકે ફટાકડાની ફેક્ટરી છે, લોખંડ ઉદ્યોગ છે, લોખંડને, તો આવા બધા મોટા જોખમવાળા કામો છે એમાં બાળકને કામે રાખી શકાય નહીં. અને જો રાખેલા હોય અને ખબર પડે સરકારને તો કાયદાકીય રીતે એના ઉપર ગુનો નોંધાય છે.
કડક કાર્યવાહી પણ થાય છે. આગળ બીજી જોગવાઈ, જ્યારે ભારતનું બંધારણ અમલ આવ્યો, ભારત આઝાદ થયો 1947, પણ આપણું બંધારણ બન્યું હતું ક્યારે? 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણા બંધારણનો શું થયો? અમલ થયો. જ્યારે બંધારણનો અમલ થયો, એ બંધારણના અમલ થયાના 10 વર્ષની અંદર, સમજ, 10 વર્ષની અંદર સરકારે, ભાઈ રાજ્ય સરકારે, એનો મતલબ હું, બંધારણમાં દેશ એવો શબ્દ નથી. કયો શબ્દ છે? રાજ્ય. રાજ્ય સરકારે 14 વર્ષની ઉંમર સુધીના, જે બાળકોની ઉંમર 14 વર્ષની ઉંમર છે એ સુધીના બાળકોને શાળાઓની અંદર પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાનું, બરાબર છે, આવી જોગવાઈ કરેલી છે. આ જોગવાઈ સંદર્ભે કેન્દ્ર રાજ્ય સરકારે 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ મેળવવાના અધિકાર સંબંધિત એક કાયદો લાવ્યા. અને એ કાયદો છે રાઇટ ટુ એજ્યુકેશન. શું છે? રાઇટ ટુ એજ્યુકેશન 2009. અને વચાય આરટીઈ, એનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન. સમજાય છે સાહેબ? રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત કેવી જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવું. બરાબર? એ કોની જવાબદારી છે? કેન્દ્ર રાજ્ય સરકારની. બરાબર? તો બે જોગવાઈઓ તમને સમજાવી કે 14 વર્ષથી નીચેની વયના કોઈ પણ બાળકને કોઈ કારખાનામાં જોખમવાળી જગ્યાએ કામે રાખી શકાય નહીં. જો એવું લાગતા કોકને પકડાય તો એ વ્યક્તિ ઉપર કાયદાકીય રીતે, કાનૂની રીતે એને દંડપાત્ર ગુનો બને છે. એ વ્યક્તિને સજાપાત્ર ગુનો બને છે. આગળ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 2009 અંતર્ગત જ્યારે ભારત આઝાદ થયો એના 10 વર્ષની અંદર સરકાર એક કાનૂન લાવી. એ કાનૂન હતો કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શાળાની અંદર મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવું એ કેન્દ્ર રાજ્ય સરકારની જવાબદારીમાં આવે. પરિબળોએ વૃદ્ધોની સામાજિક સમસ્યાઓ સર્જી છે. જોઈએ, ભારતમાં આરોગ્ય સંબંધિત સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સગવડો, સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વગેરે કારણોને લીધે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં 4.3 નો વધારો થયો. સાહેબ, સરેરાશ આયુષ્યમાં વધારો થયો એનું કારણ શું? પહેલાના સમયમાં આટલી બધી ડાક્ટરી ટેકનિકો અથવા તો ડોક્ટરી મેડિકલ ક્ષેત્રે એટલી બધી ટેકનિકો હતી નહીં, આટલી બધી વેક્સિનો હતી નહીં, આટલી બધી સુવિધાઓ હતી નહીં. એના કારણે લોકોનું આયુષ્ય ઓછું. આજે આ બધી ટેકનિકો વધી છે. ઈસવીસન 2001 થી 2005 ના સમયગાળામાં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 63.2 વર્ષનું હતું. તે વધીને ઈસવીસન 2015 માં 67.5 વર્ષનું થયું છે. કેટલા વર્ષનું થયું છે? 67.5 વર્ષ. ભારતમાં ઈસવીસન 2001-2011 ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યા 2.75 કરોડનો શું થયો છે? વધારો થયો છે. ઈસવીસન 2011માં એક અંદાજ મુજબ ભારતમાં વૃદ્ધ પુરુષોની સંખ્યા 5.11 કરોડ હતી, જ્યારે વૃદ્ધ સ્ત્રીઓની સંખ્યા 5.28 કરોડ હતી. દેશમાં વૃદ્ધોની વધેલી વસ્તી, તેના સરેરાશ આયુષ્યમાં થયેલા વધારો, આ બંને પરિબળોએ વૃદ્ધોની સામાજિક શારીરિક સમસ્યાઓ સર્જી છે. વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત સાથી ઊભી થઈ. ભારતમાં 2001-2011 ના દાયકામાં વૃદ્ધોની સંખ્યા 2.75 કરોડનો વધારો થયો. ઈસવીસન 2015માં પ્રજાનું સરેરાશ આયુષ્ય 67.5 વર્ષનું થયું છે. આમ ભારતમાં વૃદ્ધોની વધતી વસ્તી અને તેના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો, આ બે બાબતોએ વૃદ્ધોની શારીરિક સામાજિક સમસ્યાઓ જન્માવી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિને અસરોએ વિભક્ત કુટુંબ એટલે હું? પેલા લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા,
એટલે કે 4 ભાઈઓ હોય તો 4 ભાઈઓ ભેગા રહે. આજે સમાજની અંદર થોડીક વિભક્ત કુટુંબની ભાવના આવી છે. લોકો અલગ રહેતા થયા છે. ભેગું રહેવું કોને વધારે મોટા ભાગના લોકોને ગમતું નથી. આમાંથી પાછા ઘણા લોકો પાછા એવી આર્ગ્યુ કરશે કે અમે ભેગા રહીએ. મોટા ભાગનાની વાત થાય છે. મોટા ભાગના કુટુંબોને આજે ભેગું રહેવું ગમતું નથી. પહેલાના સમયમાં સંયુક્ત કુટુંબની ભાવના હતી. પરિવારના 4 ભાઈઓ હોય તો એક ફળીએ રહેતા હોય. આના કારણે શું હતું ખબર છે ભાઈ? કોઈ પણ નાનું મોટું સંકટ આવે, નાનું મોટું દુઃખ આવે તો ક્યારે પરિવારમાં આવીને વયું જાય ખબર પડે નહીં, કારણ કે બધા થોડુંક થોડુંક સંકટ માથે લઈ લે. આજે શું થયું? બે વ્યક્તિ અલગ રહેતી હોય કે 2-3 વ્યક્તિ અલગ રહેતી હોય, એની ઉપર જ્યારે કોઈ પણ દવાખાનું આવે, કોઈ પણ જાતની સંકટ આવે તો એ ટેન્શનમાં આવી જાય. કોઈ સાથ દેનારું હવે બહુ રહ્યું નથી. પેલા પરિવારમાં ભાવના હતી, કુટુંબપણાની ભાવના હતી, અને આના કારણે લોકોનું જીવન સારું હતું. બરોબર? બધા ભેગા મળીને રહેતા. આજે તો કોઈક પાડોશી હોય તો પાડોશીમાં જવાય નહીં, એવો પરિસ્થિતિઓ થઈ ગઈ છે. બાજતા હોય તો આપણે સમાધાન કરાવાય જવાય નહીં. તમારે હું એમ કરીને ઉભા રહે, આપણે શું કરવું? એટલે આ રીતની વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાએ આજના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યેની નૈતિક ફરજો, માનવ મૂલ્ય ભૂલી ગયા. કોઈક બોલ્યું નથી એમ મેં કીધું નહીં. એકાદો તો જે કહેવાય ને સમુદ્ર મંથન વખતે કોડા નીકળ્યા હતા, એમાં અમુક અમુક કોડાઓ આજે પણ સમાજમાં છે કે એને કોઈ એનો રાખ્યા, દેવતાઓએ એનો રાખ્યા, દાનવોએ એનો રાખ્યા. પછી કરવું હું તો ભગવાને વિમાન ભર્યું અને જ્યાં જ્યાં ગામડું શહેર આવે ને ત્યાં ખોબા ભરીને ભરીને નાખ્યા. એનું કામ જ આ હોય. કોઈક ભણાવતું હોય, કોઈક સારી વાત કરતું હોય તો ત્યાં શું કરવાની? આર્ગ્યુમેન્ટ કરવાની. શું કરવાની? આર્ગ્યુમેન્ટ કરવાની. આ કામ હોય. દાંત આવે છે ને તમને, પણ મને ખીજ ચડે છે. એક વ્યક્તિ છે ભાઈ અહીંયા, વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંતાનો સંવેદનાહીન, લાગણી શૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બનીને તેમને ઘર ડાગરો વૃદ્ધાશ્રમોમાં રહેવાની ફરજ પડી છે. ક્યાં રહેવાની ફરજ પડી છે? વૃદ્ધાશ્રમોની અંદર રહેવાની ફરજ પડી છે. કારણ કે જે બાળકને નાનપણથી એના મા બાપ મોટો કરે, ભણાવે, ગણાવે, સમાજમાં રહેવા માટે પ્રતિષ્ઠાવાન બનાવે, એ બાળક એના મા બાપને રાખી શકતો નથી. આજે સમાજમાં આવા 1000 દાખલા છે ને કે નથી? છે. સમાજમાં આવા દાખલાઓ 1000 જોવા મળે તમને. વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્રોએ શું કર્યું? યુનાઇટેડ નેશન નામની સંસ્થા એ વૃદ્ધોનું લોકોનું ધ્યાન ખેંચવા માટે શું કર્યું એને જોઈએ. વૃદ્ધોની સમસ્યા પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુએનએ ઈસવીસન 1999 ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ, આ પ્રશ્ન તમારે પાકો કરો. 1999 ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 1 ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિવસ, વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઉજવવામાં આવે. અહીંથી પ્રશ્ન પૂછાય ભાઈ પરીક્ષામાં, તમારે પાકું કરવું પડશે. યુએન નામની સંસ્થાએ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે કયું વર્ષ જાહેર કર્યું? 1999. પણ દર 1 ઓક્ટોબર, 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. હા કે ના? ગાંધી જયંતિની પહેલાનો એક દિવસ હવે ગાંધીજી વૃદ્ધ જ લાગે. ભાઈ ગાંધીજીના જુવાનીના જે બેરિસ્ટર હતા ત્યારે ગાંધીજી પોતરી ન પહેરતા. હો ભાઈ, તમે ગાંધીજીની ક્યારેક આત્મકથા જુઓ તો ખબર પડે. દેશ માટે એ લોકોએ એ કર્યું. બરોબર? બાકી જ્યારે આફ્રિકાની અંદર કેસ લડવા ગયા ત્યારે ગાંધીજી એક આભા અલગ હતી. બરોબર છે? વૃદ્ધોની સમસ્યા વર્ણવો, તેના રક્ષણ અને કલ્યાણ સંબંધિત જોગવાઈઓ વર્ણવો.
જો વૃદ્ધાશ્રમના ફોટા મૂકવા પડે આપણા દેશની કમનસીબી. જે દેશે વિશ્વને બંધુત્વતાની ભાવના શીખવાડી, જે દેશે વિશ્વને પરિવારવાદની ભાવના શીખવાડી, એ દેશની અંદર આજે વૃદ્ધાશ્રમ દિવસે ને દિવસે વધતા જાય છે. પહેલાના સમયમાં લોકોમાં ભણતર ઓછું હતું પણ ગણતર જાજુ હતું. એના મા બાપને મૂકી આવતા નહીં વૃદ્ધાશ્રમમાં. આજના લોકો ભણેલા ગણેલા પોતાની જાતને ક્વોલિફાઈડ માને છે અને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. જે ઉંમરની અંદર મા બાપને સૌથી વધારે એના બાળકની જરૂર હોય, આપણે જ્યારે નાના હતા ત્યારે સૌથી વધારે આપણે કોની જરૂર હતી? આપણા મમ્મી પપ્પાની. ત્યારે એને તો પોતાની ફરજ અદા કરી, એને તો આપણને મોટા કર્યા, એને તો સમાજની અંદર આપણને યોગ્ય લાયકાત વાળા બનાવ્યા. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવશે જ્યારે આપણા મમ્મી પપ્પાની, ત્યારે આપણને નથી ગમતા. વિચાર કરો, આપણી એના પ્રત્યે ફરજ છે કે નહીં? હા કે ના? છે. છતાં ફરજ અદા કરવામાં લોકો ભૂલી જતા હોય છે. આવું કરવું જોઈએ નહીં. પાશ્ચાત્ય સંસ્કૃતિ, ભૌતિકવાદ, વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાને કારણે આજના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યેની તેની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવ મૂલ્ય ભૂલી ગયા છે. પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત નિસહાય સ્થિતિની અંદર જીવી રહ્યા છે. કેવી સ્થિતિમાં જીવે છે? વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત નિસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે. સંયુક્ત કુટુંબોમાં રહેતા વૃદ્ધોની સાર સંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે. કારણ કે આજે સમાજ ટુકડાઓમાં વિભાજિત છે. કોઈ પરિવારવાદની ભાવના હવે બહુ જોવા મળતી નથી. સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતા ગયા, એટલે કે નોખા પડતા જાય, તેમ તેમ વૃદ્ધોની સમસ્યા ગંભીર બનતી જાય છે. સંતાનોની વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંવેદનશીલતા લાગણી શૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોની ઘરડાગરો વૃદ્ધાશ્રમોમાં રહેવાની જવાની ફરજ પડી છે. કારણ કે ઉંમર લાયક મા બાપ થાય, મા બાપની સંતાનો છે, જ્યારે થોડાક ઉંમર વૃદ્ધ થાય ત્યારે લોકો એને સાંભળતા નથી. બાળકોને મા બાપનો અવાજ ગમતો નથી. તમે કદાચ મૂવી જોયું હશે બાગબાન, કેટલાએ જોયું? એની અંદર આ સ્થિતિ દેખાડે છે. ગમ્યું ને? પણ એમાં સાચી સ્થિતિ દેખાડે છે. બરોબર છે? આમ ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. વૃદ્ધોની સુરક્ષા, વૃદ્ધોનું રક્ષણ અને કલ્યાણ. કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 અમલમાં મૂકી. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શન રૂપે એક મદદ, જે કાંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ રીતની મદદ, આર્થિક સહાય આપવામાં આવે છે. સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક, પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે. બસ, રેલવે, હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને ટિકિટના 30% થી 50% સુધી રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘરડાઘર અથવા તો વૃદ્ધાશ્રમ ખોલ્યું છે. વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમત ગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાઈ, આ બધા પરિબળો શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરે, પણ એના બાળકોથી વિશેષ એના માટે બીજું કાંઈ હોય નહીં. બરોબર છે? ઘરમાં મા બાપ એના સંતાનો સાથે રહેતા હોય, એનાથી વિશેષ કોઈ શાંતિપ્રદ વાતાવરણ એને મળે નહીં. છતાં પણ પ્રયાસ કરે છે. શહેરમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા. ઘરેલું હિંસા, શોષણ, અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સાર સંભાળ અને કલ્યાણ સંબંધિત કાયદો 2007 અમલમાં મૂક્યો. આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતા તેમના સંતાનોને સજા અને દંડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવી છે. વૃદ્ધોની સાર સંભાળની કાયદેસર જવાબદારી તેમના કુટુંબીજનો, દેખરેખ કરવી એની જવાબદારી એના સંતાનોની જ હોય. આ ઉપરાંત કુટુંબીજનો, સગાઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેના સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર બન્યા છે. એને હક આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ મૂક્યો છે. સામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય? સમાજમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય તેવી વ્યક્તિ કે સમૂહ પ્રતિબંધિત પ્રવૃત્તિ વર્તણૂકને સામાજિક પ્રવૃત્તિ કહેવાય. ખૂન છે, ચોરી, અપહરણ, લૂંટફાટ, છેતરપિંડી, બળાત્કાર, સ્ત્રી બાલિકાઓનો અનૈતિક વેપાર, સાયબર ક્રાઇમ વગેરે અસામાજિક અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ બ્લુ કોલર ક્રાઇમ કહેવાય છે. જ્યારે લાંચ રિશ્વત, ભ્રષ્ટાચાર, કર ચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળા બજાર, દાણચોરી, બિન અધિકૃત જમીન પર દબાણો વગેરે સામાજિક પ્રવૃત્તિઓ વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવાય છે. તો આ બધા ક્રાઇમથી તમારે બધાએ શું રહેવું? દૂર રહેવું. આગળ ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી તે કયા કયા સ્વરૂપે જોવા મળે તે જણાવો તમે. વિશ્વ બેંકે ભ્રષ્ટાચારની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે. આ આપણે આપી નથી, કોણે આપી છે? વિશ્વ બેંક. શું કીધું? ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો પદાધિકારી અથવા પદનો કોઈ વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો તે. તમે કોઈ સરકારી કર્મચારી હો, સરકારી અધિકારી હો, બરોબર છે, તો તમારી અમુક ડ્યુટી હોય, તમારી અમુક ફરજ હોય, એ ફરજ તમારે અદા કરવાની હોય. એ ઉપરાંત અમુક ફરજો બીજી જે ટેબલ હેઠેથી આપણે અદા કરતા હોઈએ છીએ, એ જે ફરજો છે એને કેમાં ગણાવીએ કે આપણે? ભ્રષ્ટાચાર. બરોબર છે. કોઈક પુલ બનાવવાનું, રસ્તાનો કોન્ટ્રાક્ટ છે, એની અંદર દાખલા તરીકે તમારે અમુક ગ્રાન્ટ ફાળવવાની હોય, અમુક અરજીઓ મંજૂર કરવાની હોય, તો એમાં તમે બિલ્ડરો પાસેથી પૈસા લ્યો, રોડ રસ્તાવાળા કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લ્યો એક સત્તાધિકાર તરીકે, અને કાયદેસર ચોપડાની અંદર એ નથી નોંધતા, તો એ જે રકમ છે એ ભ્રષ્ટાચારની રકમ કહેવાય. સમજાય છે? એ આપણા ઘરમાં જતી હોય છે. સમજાય ને? ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દો, પદનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો તે. ભ્રષ્ટાચારનું આચરણ વિવિધ સ્વરૂપે જોવા મળે. કેવા સ્વરૂપે જોવા મળે ભાઈ? વિવિધ રૂપે જોવા મળે છે. જેમ કે રોકડ લેવડ દેવડ કરવી, ભેટ સોગાદો લેવી, બરોબર છે. કોઈક અધિકારી હોય તો એના ઘરે રેન્જ રોવર આવી જાય, ઓડી આવી જાય. મોટો અધિકારી હોય, ક્યાંથી આવે ભાઈ? આટલા પગારમાં ન આવે, છતાં આવી જતી હોય છે. તો એ સમજવાનું કે અહીંયા કઈક હશે જોવા જેવું. કિંમતી આભૂષણો, ચીજ વસ્તુઓ લેવી, વિદેશ પ્રવાસ કરવા માંડે, બરોબર છે. એક સમય આપણી શેરીની અંદર મત માંગવા આવતા લોકો છે, સમય જતા છે એની આગળ ઘણી બધી પ્રોપર્ટી થઈ જતી હોય ટૂંક સમયની અંદર. તો એમાં સમજવા જેવું છે. ક્યાંથી આવે ભાઈ? આટલું બધું ન આવે, બરોબર. તો ભ્રષ્ટાચાર એ અત્યારે બુદ્ધિની જેમ કામ કરે છે. પક્ષપાતી વલણ દાખવવું, કોઈ પક્ષનો તમારે કોઈ પર્ટિક્યુલર વર્ગ છે એનો પક્ષ લેવો, નિર્ણય લેવામાં લાગવગ કે ભાઈ આ જગ્યા ખાલી પડી છે તો એની અંદર મારી લાગવગ છે, હું અધિકારી છું, 2 જગ્યા ખાલી છે તો એની અંદર હું મારા ઓળખાણથી આ 2 વ્યક્તિની ભરતી કરી નાખું. યોગ્યતા પ્રમાણે નહીં, લાગવગથી. તો પણ એ પણ એક ભ્રષ્ટાચાર જ કહેવાય. સમજાય છે? જે લોકોને યોગ્યતા હોય, પાત્રતા હોય, એ લોકોને જગ્યા મળવી જોઈએ. પણ આજે એવું ઘણી જગ્યાએ નથી પણ થતું. સગાવાદ કે હિતાર્થીઓને તરફેણ કરવી વગેરે. ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે. શા માટે? સમજાવો. ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે. એ નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. પરિણામે ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધવાથી બજારમાં ચીજ વસ્તુઓ અને સેવાની માંગમાં વધારો થાય છે. આની સામે ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી. બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા ઊભી થાય છે. આમ અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓના કુલ પુરવઠા કરતા તેની કુલ માંગ સતત વધે છે. ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં એક સાથે ઊંચા દરે વધારો થાય, જેથી ભાવ સપાટી ઊંચી જાય છે. આથી કહી શકાય કે ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે.
એક સામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચાર વિશે તમે સમજ આપો. ભ્રષ્ટાચાર એ વિશ્વવ્યાપી સામાજિક પ્રવૃત્તિ છે. કેવી છે ભાઈ? વિશ્વવ્યાપી. આમ પ્રજાના બેઈમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે. પદ અને સત્તા કરાતા દુરુપયોગમાંથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે છે. બરોબર છે? હું કીધું પદ અને સત્તાનો, તમે તમારો પદ, તમે તમારી સત્તાનો ખોટી જગ્યાએ ઉપયોગ કરો, ખોટા કામ કરવામાં એની મદદ કરો, તો એનાથી ભ્રષ્ટાચાર શું થાય છે? ઉદ્ભવે છે. તમને જે ફરજ આપી એ અદા કરવાની. વિશ્વ બેંકે આપેલી વ્યાખ્યા મુજબ સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિ લાભ લેવા માટે ઉપયોગ, સાર્વજનિક વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારમાં ભેટ સોગાતો, છેતરપિંડી, પક્ષપાત વગેરેનો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે. તે જાણે શિષ્ટાચાર હોય એમ સમાજમાં દરેક ક્ષેત્રમાં આ જોવા મળે છે. સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક બન્યો હોવાથી તે એક જટિલ સમસ્યા છે. ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે, લોકશાહીના પાયાને નિર્બળ બનાવે છે, સામાજિક નૈતિક મૂલ્યોનો ત્રાસ ફેલાવે છે. ભ્રષ્ટાચારથી કાયદા અને સત્તાની સર્વોચ્ચતા, વિશ્વસનીયતા ઓછી થાય છે. ભ્રષ્ટાચાર માનવ અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય, ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે. તે એક રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. ભ્રષ્ટાચારીને રાષ્ટ્ર વિદ્રોહી ગણીને શિક્ષા થવી જોઈએ. શું થવી જોઈએ? શિક્ષા થવી જોઈએ. પણ એ ખાસ કરીને આપણે મૂવીમાં જોતા હોઈએ છે. પક્ષપાત એટલે કે ભાઈ હું કોઈ જગ્યાએ, દાખલા તરીકે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ હું કલેક્ટરની ફરજ બજાવું છું અને હું કોઈ એક ધર્મ પ્રત્યે વલણ ધરાવું છું, મારી માન્યતા અમુક ધર્મ પ્રત્યે વધારે છે કોઈ કોમ પ્રત્યે, તો એ મેં પક્ષપાત કર્યો કહેવાય. એના કામ હું વધારે કરું છું, મારા માટે બધા હરખા હોવા જોઈએ એક પદાધિકાર, સત્તાધિકાર તરીકે, પણ હું એ કામ નથી કરતો, તેને શું કહેવાય? પક્ષપાત કહેવાય. શું કહેવાય? પક્ષપાત કહેવાય. બરોબર? ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે જોઈએ. ભારત સરકારે 1964માં કેન્દ્રીય લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ની સ્થાપના કરી છે. ક્યારે? 1964. આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે. આનું કામ શું છે ભાઈ? જે લોકો એને ઈ બ્યુરો પાસે એવી કોઈ માહિતી મળે કે ભાઈ આ જગ્યાએ આ સરકારી અધિકારી છે એ પૈસા ખાય છે અથવા તો ખોટી રીતે આવક લે છે, એની આગળ કોઈ જાતની બાતમી મળે, બરોબર, તો આ બ્યુરો શું છે એના ઉપર તપાસ કરે છે. જો આરોપો સાચા જણાય તો એ ગુનેગારોને અદાલતની શિક્ષા કરાવે છે. આ કામ કોનું છે? લાંચ રિશ્વત બ્યુરોનું. ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈ પણ વ્યક્તિને હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1823344444 પર ફરિયાદ કરી શકે છે. તમને કોઈ એવું લાગે કે આ વ્યક્તિ પૈસા ખાય છે, આ વ્યક્તિ ખોટી રીતે ભ્રષ્ટાચાર કરે છે, તો આ ટોલ ફ્રી નંબર છે. ભારત સરકારે 1988માં ભ્રષ્ટાચાર વિરોધી એક અધિનિયમ એટલે કાનૂન, કાયદો લાવ્યો, અમલમાં મૂક્યો. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે. જે લોકો સરકારી પગારદાર છે એ લોકોને, કારણ કે સરકાર પૈસા આપે જ છે, તમે નોકરી કરો છો તેનો પગાર તમને સરકાર આપે જ છે, છતાં પણ તમે તમારી શક્તિનો ઉપયોગ કરી, તમે તમારા પાવરનો ઉપયોગ કરી ખોટી રીતે પૈસા લ્યો છો, એ ખોટું છે. સમજાય છે? એ શું છે? ખોટું છે. એ ભ્રષ્ટાચાર ગણાય. આગળ, આ અધિનિયમ અનુસાર લાંચ, રિશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય. દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય. કોણ? દોષિત વ્યક્તિ.
કેન્દ્ર સરકારે માહિતી અધિકાર 2005 નાગરિક અધિકાર પાત્ર અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીઓએ પોતાને સોંપાયેલા વહીવટ અને કાર્ય નિયત સમય મર્યાદામાં પૂરા કરવાની બાહેંધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સરળ વહીવટમાં જાહેર જવાબદારી વધારવાનો. જો તમે સમજો આ માહિતી અધિકાર એને કહેવાય આરટીઆઈ. શું કહેવાય? આરટીઆઈ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. આના અંતર્ગત શું છે? આ કોઈ પણ તમને સરકારી અધિકારી ઉપર શંકા હોય, સરકારી અધિકારીને કેવા કામ કરવાના, તમને એના વિશે કઈક પ્રશ્ન હોય તો તમે આરટીઆઈ કરી શકો અને એના અંતર્ગત તમે તમારા પ્રશ્નનો જવાબ માંગી શકો. સમજાય છે? કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો. શું કીધું? ભ્રષ્ટાચારને શું કરવામાં આવ્યો? શિક્ષાપાત્ર અપરાધ છે. આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમા કાયદામાં મની લેન્ડરિંગ એક્ટમાં કસ્ટમ એક્ટની ધારા 132 સુધારા કર્યા છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવાના, ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે. માહિતી મેળવવાનો અધિકાર 2005 આ રાઈટ ટુ ઇન્ફોર્મેશન. આ પરીક્ષામાં પૂછાય મોસ્ટ આઈએમપી લખી નાખો. કેન્દ્ર સરકારે માહિતી અધિકાર બાબતે અધિનિયમ 15 જૂન 2005 ના રોજ બહાર પાડ્યો. તે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ભારતના બધા રાજ્યોમાં, હવે તો જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે છે. આ કાયદો દેશની ગુપ્તચર સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી, એકતા અને અખંડિતતા અંગે કામ કરતી સંસ્થાઓ, વિદેશી એલચીઓની કચેરીના અપવાદ સિવાય. એટલે કે જુઓ, આ કાયદા અંતર્ગત તમે ગમે તે અધિકારીને પ્રશ્ન પૂછી શકો, જવાબ માંગી શકો, તમે કરો છો શું, તમારું કામ શું આખા વર્ષમાં, અમને કહો તો અમે નાગરિક છીએ. આપે એવો જવાબ. દેશના નાગરિક તરીકે આપણને જવાબ આપવો પડે, કારણ કે આપણે એને બેસાડ્યા છે. પણ કઈ બાબતે જવાબ નહીં આપે? તો જુઓ, એક તો ગુપ્તચર સંસ્થા, ભારતની કોઈ એજન્સીઓ હોય એના વિશે માહિતી તમને આપશે નહીં, એ તો ન જ આપે ને ભાઈ. પછી સુરક્ષા એટલે કે નેવી છે, આર્મી છે, એ બાબતે તમને નહીં આપે જવાબ. સલામતી, એકતા, અખંડિતતા અંગે કામ કરતી સંસ્થાઓ, આ બધા આપવા જ છે, આમાં જવાબ નહીં મળે તમને. બાકી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના અધિનિયમની જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005 ને 5 ઓક્ટોબર 2005 ના રોજ બહાર પાડ્યા. બાકી કોઈ પણ અધિકારીને તમે આરટીઆઈ કરો એટલે તમને જવાબ આપવો પડે. એની સમય મર્યાદા હોય. શું હોય? સમય મર્યાદા હોય કે મહિના દિવસમાં જવાબ આપે, 2 મહિનામાં, બરોબર? એની નક્કી હોય. એના પહેલા આપણે શીખવું પડે. નહીં તાર ટપાલ ઓલાથી થાય, ઈમેલ થી કેવી રીતે થાય, બરોબર છે? બધા સરકારી તંત્ર અને એ પેલા શીખવી પડે. આરટીઆઈ કેમ કરવી, કેવા શબ્દો વાપરવા. કઈ આપણા ઘરે બોલતા હોય એમ નહીં, તમે કેમ કામ કરો છો, જવાબ આપી ગયો એમ કોઈ જવાબ આપે? પેલા આપણે એ વિશેનું નોલેજ ભેગું કરવું પડે, બાકી કરીએ. એ માટે કોઈ વકીલ મિત્રો છે, લોયર છે, એની આગળ તમે સંપર્ક કરો, એને વધારે માહિતી હોય. બધા સરકારી તંત્ર, જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય, તેમજ તેની જવાબદારીઓને ઉત્તેજન મળે એ માટે તેને પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય હેતુથી આ અધિનિયમ બનાવવામાં આવ્યા છે. માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. માહિતી મેળવવાના અધિકારના હેતુઓ શું? કે ભાઈ બંધ સરકારી તંત્ર અને જાહેર સંસ્થાની કામગીરી કેવી છે, કેવું કામ કરે છે, એ પારદર્શક છે કે નહીં, ઈમાનદારીથી કામ કરે છે કે નહીં, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય
તેમની જવાબદારી ઉત્તેજન મળે તે પ્રજાના સહયોગ પ્રાપ્ત થાય એ માટે માહિતી મેળવવાનો અધિકાર બાબતે અધિનિયમ 2005 બનાવવામાં આવ્યો છે. માહિતી મેળવવાની પ્રક્રિયા જો આ રીતે આખું તમે તાર ટપાલ દ્વારા એ રીતે મોકલવામાં આવે છે. માહિતી મેળવવાના અધિકાર અન્વયે અરજદારને નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ અમુક તમારે ફી પણ ચૂકવવી પડે. 20 રોકડા કેટલા રૂપિયા ચૂકવવા પડે? 20 રૂપિયા. તમને દાંત આવ્યા હોય જ્યારે માણસનો ખરાબ સમય હોય ને ત્યારે રૂપિયો પણ ન હોય. તમે 20 દાંત કાઢો, તમારા બધા ભરણ પોષણ તમારા મા બાપ કરે એટલે. સમજાય છે? તમે કેવા ફટાફટ આમ આનંદમાં આવી ગયા. 20 જ રૂપિયા તમારા માટે તો ખાલી આ રકમ નાની જ છે ને. અથવા આયા ધ્યાન, પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે મોકલવામાં હોય છે. અરજી સ્વ હસ્તાક્ષરમાં ટાઈપ કરેલ કાગળમાં કે ઈમેલ દ્વારા સંબંધિત વિભાગ કરી શકાય. ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલ ના અરજદારે ફીની રકમ અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયા કારણોસર માહિતી મંગાવવામાં આવી છે તેના કારણો જણાવવાના હોતા નથી. અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકાર એપીઆઈઓ એ નમૂના પર અરજીનો ક્રમાંક, આઈડી નંબર લખી અને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્ર વ્યવહારનો આઈડી ક્રમાંક પણ લખવાનો હોય છે. માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં, કેટલા દિવસમાં? 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકાર એપીઆઈઓ એ અરજીની નિકાલ કરવાની હોય છે. અરજદારે કોઈ નકલ નમૂના માંગ્યા હોય, કાયદામાં નક્કી કરેલા ધારાધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જેને આપણે આ નોટિસ મોકલી હોય એને જવાબ આપવો પડે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગે હોય, અદાલતો તિરસ્કાર થઈ શકે તેવી હોય, તે વૈજ્ઞાનિક રહસ્ય અથવા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય તો એ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય. બાકી ઇનકાર કરી શકાય નહીં. જે તે વિભાગમાં 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇનકાર કરે કોઈ અધિકારી, તમે અરજી કરી કે અમારે માહિતી જોતી છે તમારું, તમે જે કામ કરો છો એના વિશે, બરોબર છે, અથવા તો કોઈ કોર્પોરેટર હોય તમારા વિસ્તારનો, અથવા તો કોઈ એમએલએ હોય, બરોબર છે, એને આપણે એમ કહીએ કે ભાઈ તમે અમારે ચૂંટણી આવી ત્યારે અમારા વિસ્તારમાં આવીને અમારા હગા થતા હોય એવી રીતે તમે મત તો લઈ ગયા કે અમે રસ્તા બનાવી નાખશું, ફૂલડા વાવશું, ટેબલ મૂકશું, આ બધું કેટલી બધી મોટી મોટી વાતો કરી, પછી તમે દેખાણા નહીં. આપણે અરજીમાં લખીએ કે પછી તમે દેખાણા નહીં. તો તમે ક્યારે આવો છો? તમે ક્યારે અમારા વિસ્તારનો વિકાસ કરશો? અમારા વિકાસમાં પાણી નથી આવતું બરોબર, અમારા રસ્તા વિસ્તારની અંદર, એ બધું તમે ક્યારે સુવિધા કરશો? તો એને જવાબ આપવો પડે, કારણ કે આપણે મત આપીને એને મોકલા છે, બરોબર છે, એને જવાબ આપવો પડે. આ લોકો આ બધી અરજીઓ ખાસ કરીને કોણ કરે? વિપક્ષ વાળા કરતા હોય. કોણ કરે છે? વિપક્ષના લોકો. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલા અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ ના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.
કેન્દ્ર સરકારે 2009માં 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને મફત ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો, રાઈટ ટુ એજ્યુકેશન. અને રાઈટ ટુ ઇન્ફોર્મેશન ક્યારે? 2005. ક્યારે? 2005. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012 ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ હકના નિયમો 2012 અમલમાં મૂક્યા. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે. 6 થી 14 વર્ષનું બાળક ઉંમરના દરેક બાળકને ઘરની નજીક જે કાંઈ પણ સરકારી સ્કૂલ હોય શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ ડેટ સર્ટિફિકેટ કદાચ જન્મનું પ્રમાણપત્ર ન હોવાના કારણે એ બાળકને શાળાની અંદર પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય. 14 વર્ષ પૂરા થાય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું. આ બધી જોગવાઈ એની અંદર કરવામાં આવી છે. શાળામાં પ્રવેશ આપતી, હું કીધું? શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય, હોસ્પિટલનો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામાના આધારે પણ પ્રવેશ તમે આપી શકો. જ્યાં બાળકનો જન્મ થયો હોય, બરોબર, એનું હોસ્પિટલનો રેકોર્ડ અથવા માતા પિતાનું સોગંદનામું થી પણ બાળકને તમે દાખલ કરી શકો સ્કૂલમાં. કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો. એમાં કોઈ પણ જાતની જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, લિંગ આ બધું જોવાનું નથી. બાળક છે એને એડમિશન આપો. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી, જુઓ તમે, પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ રૂપે કોઈ પણ પ્રકારની રકમ લેવાની નથી. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી, બાળક અને માતા પિતાએ ઇન્ટરવ્યુ લેવો, માતા પિતાની આવક પૂછવી, એની લાયકાત કેવી છે, કેટલું ભણ્યા છે, એવું બધું પૂછવું, યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કાંઈ કરવાનું છે નહીં. પ્રાઇવેટ સ્કૂલ હોય તેમાં આવું બધું કોઈ માતા પિતાનું ઇન્ટરવ્યુ લે, બાળકનું ઇન્ટરવ્યુ લે, બરોબર, પણ અહીંયા એવું છે નહીં. 3 થી 5 વર્ષની વય જૂથના બાળકો ના શિક્ષણ માટે પ્રી સ્કૂલ એટલે કે નર્સરી કે બાળ મંદિર, જેને આપણે શું કહીએ છીએ આંગણવાડી પણ કહેવાય, નું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો બાબતે આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સમાજની અંદર જે નબળા વર્ગો છે, જે પછાત વર્ગો છે, ગરીબી રેખાની નીચે જીવતા કુટુંબના બાળકો છે, તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણના વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25% મર્યાદા ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકશે નહીં. શાળાના વધુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે.